अक्षराधिपतिं दिव्यं षडैश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरं हरिकृष्णं मनोहरम् ॐ श्री स्वामिनारायण नमो नमः। ॐ श्री घनश्यामाय ॐ श्री नीलकण्ठाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, અલૌકિક સ્વામી વગેરે સૌ સંતો અને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામી. ઝાઝા દિવસે, હા બહુ ઝાઝા દિવસે કા મંગળવારને ગેપ પડી ગયા, રવિવારને ગેપ પડી ગયા, નવરાત્રિ આવી ગઈ ને. હા ગરબા લીધા બરોબર, એક્સરસાઇઝ કરી એક્સરસાઇઝ. હા અરે ઓલા આ પકાભાઈ છે ને આપણા, થોડાક દી પહેલાં આવ્યા. એ કે સ્વામી કે અમે આમ ગયા કેસરિયા કરીને ગરબાનું ઓલું હતું મોટું, એક વ્યક્તિની ફી 2500 રૂપિયા એક નાઇટની. હો અરે મેં કીધું લાઇટ બિલ ભરાઈ જાય 2-3 મહિનાનું. વાત કરો, એક રાત 2500 ઉડાડીને 5-7 જણા ગયા હોય કેટલા થાય? 4 જણે 10,000 બરાબર, 8 જણા ગણો એટલે 20,000 રૂપિયા થયા. એક પગાર થઈ જાય મહિનાનો. એક રાત ગરબા લેવા 8 જણા જાવ તો વધે હું હે? છાના માના ઘરે છે ને બાણા બંધ કરી અને ઓલું સ્પીકરનું વોલ્યુમ ફૂલ કરી ધબધબાટી બોલા 25,000 કાકા તમતાવે. એવા હું ખોટા પૈસા ઉડાડવાના, બરાબર ને? હવે આવતા રવિવારે તો અહીંયા કોઈક બીજા બેઠા છે, બરાબર ને? હા સમજી ગયા તમે. એટલે આપણે જ્યારે સભા શરૂ કરી ત્યારે પહેલો પોઈન્ટ એ હતો કે જે ભગવાનના દર્શન આપણે કરીએ છીએ, જે ભગવાનની સેવા પૂજા કરવી છે આપણે ઘરે કે મંદિરમાં, એ ભગવાન મૂર્તિ નથી, તો શું છે? સાક્ષાત. આજ 2 પોઈન્ટ ઉપર મારે વાત કરવાની છે. એક ભગવાનની મૂર્તિ, કે જે મૂર્તિ આપણે માનીએ છીએ એ મૂર્તિ નથી, સાક્ષાત બોલતા ચાલતા ભગવાન છે ઈ. અને બીજું એ ભગવાનનું નામ સ્મરણ. આ 2 વસ્તુ એવી છે કે અત્યાર સુધી જેટલી રવિ સભા કરી આપણે, માનો કે 3-3.5 મહિના થઈ ગયા, ત્યાં સુધીની જે રવિ સભા જેટલી થઈ, મંગળવારની સભા થઈ, એ બધાનો સાર આ સભામાં છે. કદાચ માનો કે એ સાંભળી ન સાંભળી, પણ જે મેઇન 2 પોઈન્ટ છે ને, ઉદાહરણ સાથે વ્યવસ્થિત હું સમજાવીશ. અને તમને કેવું છે એવું નથી, એ ખરેખર મારી માટે છે. હું અહીંયા રોજ ભગવાનની સેવા પૂજા કરતો, આરતી કરતો, પણ એ ભગવાનની મૂર્તિ માનીને એની મર્યાદા રાખ્યા વગર એમનેમ કરતો, તો કદાચ સેવા પૂજા કરવાથી ભગવાન રાજી તો થાય. કારણ કે આ વસ્તુ કેવી છે કે અંધારામાં ગોળ મોઢામાં નાખો તોય ભલે, અને અંજવાળે નાખો તોય ભલે, ગોળ તો ગળો જ લાગે. ડાયાબિટીસવાળાને અજાણ્યતામાં આપી દો ને કાંઈક વસ્તુમાં નાખી તો એ લેવલ વધતું એ વધે જ જાય. એ કાંઈ પૂછવા ન આવે કે આમાં ગોળ હતો કે નહોતો એમ. એટલે ભગવાનનું ભજન એવું છે કે જાણીને કરો તોય ભલે, અજાણ્યા કરો તોય ભલે, ફળ તો મળે.
પણ જાણીને સમજીને મહિમા સાથે કરી તો એ ફળ આખું અલગ હોય, એનો આખો પ્રભાવ અલગ હોય, એનો આખું આમ ફળનું લેવલ હોય ને એ બહુ વધારે હોય. અજાણતા આપણે માનો ભગવાનના દર્શન કરી કે ભગવાન છે, હાલો ને મંદિર છે, દર્શન કરતા જાય, એમ કોક આવે અને કોક સ્પેશિયલ ભાવથી આવે, ઓહો અહીં સાક્ષાત ભગવાન બિરાજે છે, તો ઘડીક જાય ભગવાન સામે બે શાંતિ થાય, તો એ ફળ આખું અલગ હોય, ઓલું ફળ અલગ હોય. ગઢડામાં મહારાજ હજી ગઢડામાં આવ્યા નહોતા તે પહેલાંની વાત છે. મોટી બા એટલે કે જીવુબા અને લાડુબા એમના નાના બેન, એ બે બહેનો ભગવાનની પૂજા સેવા પૂજા કરતા અને એમને પરણવું હતું ને પહેલેથી એમને નક્કી, એટલે ભગવાનની સેવા પૂજા કરે. અને એમના પિતા એભલ ખાચર, દાદા ખાચર તો હજી બહુ નાના, એટલે એમના પિતા એભલ ખાચર એણે કીધું કે શું માંડ્યું છે ખીજાણા, જ્યારે જોવો ત્યાં નકરી ભક્તિ ભક્તિ ભક્તિ, તમારી ઉંમર છે ભક્તિ કરવા, અને પાછા નાના બેનું હજી નાના, કારણ કે ભગવાન હજી ત્યાં આવ્યા નથી, એટલે ભગવાનની ઉંમર કેટલી હોય 18-19 વર્ષ 20 વર્ષ વધીને, બરાબર, આમની એટલી જ ઉંમર હતી. 20 વર્ષે માનો પરણવાનો સમય થયો હોય ને એ સમયે કોઈ આવી રીતે બધા ભક્તિ કરતા હોય 14, 15, 16 વર્ષે, તો સહજ એના બાપને થાય જ. અને દરબારના દીકરી એટલે આમ મર્યાદાના અંતે બધું હોવું જોઈએ એ પ્રમાણે, માનો કે ના પાડે કે ભાઈ મારે નથી પરણવું કાંઈ પણ, તોય આમ એક પ્રકારની આબરૂ જાય, આમ સમાજમાં શું મોઢું દેખાડવાનું, ગામધણી હોય. એટલે ખીજાણા એક દી બાપુ, હું આ જ્યાં હોય ને એના પાણાને પૂજો છે એમ કીધું. હવે એ પાણાને પૂજો એમ કીધું ને એટલે મોટી બાને આમ લાઈ લાગી ગઈ કે તમે પાણું માનો છો, આ થોડો પથ્થર છે, આ તો સાક્ષાત ભગવાન છે, એ હું તારો ભગવાન ત્યાં કંઈ કરી દે એમ. ઓલા જેવું થાય, એક બ્રાહ્મણ પૂજા કરતા 30 વર્ષ સુધી શાલિગ્રામની પૂજા કરી અને આમ ભાવથી પૂજા કરે, પણ હવે એને શેર માટીની ખોટ, એટલે બિચારા રોજ ભગવાન ભાઈ માગે ને ભગવાનને હવે પ્રારબ્ધ હોય એટલે પછી ભગવાન એમ કાંઈ ઉપરવટ થઈને પછી પ્રારબ્ધને બહાર કાંઈ ન કાઢી, કોઈક સાધુ દયા કરે અને કંઈક ભગવાન કરે, બાકી એમ ભગવાન ડાયરેક્ટ એમ છાનછેડા ન કરે. એટલે એ બ્રાહ્મણ પૂજા કરતા એમાં થયું એવું, એમના ઘરના ગયા છે પાણી ભરવા અને રસોડામાં દહીં ઢાંકવું ભૂલી ગયેલા અને નીકળ્યા. આ ભાઈ પૂજા કરતા, હવે ધ્યાન આમ સામે શાલિગ્રામમાં હોવું જોઈએ, પણ હવે ધ્યાન રસોડામાં રહી ગયું, આ મૂવી ગઈ પણ ભૂલી ગયેલું ઢાંકવાનું, અને એ વખતે બરોબર કૂતરું આવ્યું. હવે આમ જોયું કાંઈ હતું કાંઈ નહીં, સીધા શાલિગ્રામ લઈને ફળવું લઈને આંટો કૂતરાને, ઓલું ભાવ ભાવ કરતું ભાગી ગયું. પછી શાલિગ્રામને ઊભો થઈ લઈ પધરાઈને પછી કે આ જ કાંઈ લાગ્યા, હવે એની હાટુ પૂજા કરવાની. હવે આ 30 વર્ષ હું 300 વર્ષ કરે તો એમાં કાંઈ ફેર ન પડે, પણ મોટી બાને એને એવું નહોતું. તો લાડુબા મોટી બા એ તો એવા ભાવથી પ્રગટ ભાવથી કરતા. પછી હેભલ બાપુનો મગજ ગયો કે જ્યારે હોય ત્યારે લઈ માંડ્યા છો, જો તારા ભગવાન પરચો પૂરે તો જીવતા રાખું, નહીં તાર તલવારે માથું કાપી નાખું બે. આમ કહે ને પછી બાપુ ગયા. હાંજનો વખત થયો એટલે એમના પૂજાનો ટાઈમ થયો, આરતી પૂજાનો ટાઈમ. એટલે હવે તો એ સમયે જે આખું ભક્તિ હોય, હવે માનો માથે તલવાર હોય અને ભક્તિ કરવાની હોય, કેવી હોય, કેન્સર આવ્યું હોય 4થા સ્ટેજમાં હોય ને હોસ્પિટલમાં હોય, અને પછી જે ભગવાન સાંભળે એ કેવા સાંભળે, સીધો તાર લાગી જાય, વચ્ચે કોઈ કનેક્શનની જરૂર ન પડે. નહીંતર આમથા આમ બેઠા હોય તો કંઈક કથાનું એવું માધ્યમ લેવું પડે, ઘડીક કથા સાંભળીને મન ભગવાનમાં રહે, ઘડીક કીર્તન સાંભળીને મન ભગવાનમાં. હોસ્પિટલમાં નો કથા કીર્તનની જરૂર પડે, કાંઈ નું એમનેમ ભગવાન સાંભળે સીધા જ, કોઈ જરૂર જ ન પડે. શું કામ? ભાળી ગયા મોત. હા હવે કાંઈ હાજુ થાય એમ છે નહીં, આ 4થું સ્ટેજ આવી ગયું. હવે આમાં એ જ હતું, પણ મોટી બાને એને તો એ હોય તોય ભલે, ન હોય તોય ભલે, એ તો મોટા મુક્તો હતા, એને તો કાંઈ આવું તલવારની બીક નહોતી. પણ પછી મોટીબાએ ભગવાનને જે પ્રાર્થના કરી ને, હવે શાલિગ્રામ છે, તમે ફોટામાં ને એમાં જોયા હશે. મોટીબાને જો હામ મેર્યા, આ ઘડિયાળની ઉપર જોયા, એ ઓલા આ લાડુવાળા શાલિગ્રામ આવે ને, હા એ શાલિગ્રામની પૂજા કરતા હતા. હવે એ આમ મોટીબા દૂધનો કટોરો લઈ, જો એ જ ચરિત્ર છે, દૂધનો કટોરો લઈ અને ભગવાનને આમ ધરાવ્યું અને ભાવથી કીધું, હે ભગવાન, મારે તો પરચાની જરૂર નથી, હું તો જાણું છું તમે સાક્ષાત છો, પણ મારા બાપને પરચો આપો તો કાંઈક સારું, તો એને તમારામાં પ્રતીતિ થાય. એવું નથી કીધું કે મને મારે નહીં એમ, પણ એને પણ તમારી પ્રતીતિ થાય. તમે કાંઈ આ મૂર્તિ થોડા છો, તમે સાક્ષાત છો,
એમ કહીને ભગવાનની આગળ આમ હાથમાં કટોરો રાખીને પ્રાર્થના કરીને પાછળ એબલ બાપુ ખુલ્લી તલવાર લઈને દરવાજા પાસે ઊભેલા. હવે એબલ બાપુની નજર આમ ઠાકોરજી સામું. ભગવાને મોટીબાના હાથમાંથી કટોરો લીધો, એ શાલિગ્રામે આમ ઉપાડ્યો, પીધો, આખો પી ગયા, અને પછી કટોરાનો ફણફણતો ઘા કર્યો સીધો એબલ બાપુના પગમાં. એબલ બાપુના હાથમાં તલવાર પડી ગઈ. નાના દીકરીઓ, તમારે જેમ કરવું એમ, તમારા ભગવાન હાચા, તમે હાચા, એમ કહીને પછી મૂકી દીધું. હવે જો શાલિગ્રામ માનીને પૂજા કરે તો ઓલા બ્રાહ્મણ જેવું થાય, કૂતરા તગડવામાં કાયમ લાગે. પણ સાક્ષાત ભગવાન માનીને પૂજા કરે તો એ જ ભગવાન પર ચા આપે, એ જ ભગવાન દૂધ પી જાય એમ. એટલે આ વસ્તુ આમ સહજ વાત કરતા મને એવું થાય કે મંદિરમાં આવો ભાવ રહે, બહાર ન રહે. બરાબર? આ ઝાડવા હોય એને પાણી પાતા હોય તો આપણને એવો ભાવ ન રહે કે આ ભગવાન આમાં છે. નથી ભગવાન? કોઈ જગ્યા એવી છે કે ભગવાન ન હોય? પણ ઝાડવાને પાણી પાતા તો આપણે શું લાગે? ઝાડવાને પાણી પાઈએ હારા ગુલાબ આવે, હારા હાર થાય, જાડા હાર થાય. બરાબર ને દાદા? પણ એટલે પાણી નહીં પાવાનું, ભગવાન છે એમાં. અને ત્યારે જ થાય. એ તો વિચાર કરો, જમીન હોય, જમીન એકની એક જમીન હોય, શેરડીનું ઓલું ગાંઠ વાવો, એની બાજુમાં મરચીની ગાંઠ વાવો, પાણી બેની એક જ પાવ. એની બાજુમાં અડુસી વાવો, એને પાણી એ જ પાવ. અડુસી કડવું થાય, બરાબર? શેરડી મીઠી થાય, મરચું તીખું થાય. એકનું એક પાણી, એકની એક જમીન, એકનો એક સૂર્યપ્રકાશ, એકનું એક વાતાવરણ, કાંઈ ફરક નહીં. ફેર કેટલો પડે? સફરજન વાવો મીઠું થાય, દ્રાક્ષ વાવો ખાટી થાય. બધું એનું છે ને. હવે ક્યાંથી બધું સેટિંગ કરતા હશે? આપણે બધા જાય છે. હું એમ કહું છું, આ ખેતી તો કરીએ છીએ ને, કરીને હોય જોઈએ છે તમે બધા, બરાબર? બી વાવે, કપાસ્યું વાવે તો આમ નાખે ત્યારે આમ હવળું મૂકે, આમ ઉપર કોંટો ફૂટે એમ નાખે, બધા જોઈને નાખે. નાખી દે, ઢાંકી દે, બરાબર? એ કપાસિયાનું બી નાખીને ઢાંકી દીધું. હવે અંધારામાં, હવે માનો કે ભગવાન ન હોય, હવે કપાસ્યું હેઠે ગયું તો ન્યા નીંદવા જશું આપણે, ન્યા કપા વીણવા જશું. પણ એ ઉપર જ આવે. તમે ઊંધું નાખો તોય ભલે, હવળું નાખો તોય ભલે. ક્યાંથી એને ખબર પડી મારે આમ જવાનું છે? હાવ અંધારું છે, તમે જમીનમાં દાટી દીધું સાવ, બરાબર? ઉપર વાળી દીધી ધૂળ. હવે એને જ ખબર નથી કઈ બાજુ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ છે, ક્યાં ઉપરનો ભાગ છે. તો એ ન્યા જ નીકળે ને. ક્યાંથી સેટિંગ થતું હશે? વિચાર તો કરો. એ કોક તો છે ને હાંકનારો. તો હવે એ જ વસ્તુ બધામાં નથી એમ. અને મોટો પ્રોબ્લેમ શું છે કે ભગવાનમાં આપણે પ્રગટ ભાવ કરવા જઈએ, માનો કે આવી રીતે ભગવાનમાં, એટલે શું થાય? ભગવાનની મૂર્તિ પૂરતો ફિક્સ થઈ જાય, પણ કોઈ વ્યક્તિમાં ને એમાં ન થાય. માનો કલ્પેશભાઈ છે, બરાબર? હવે મને એનામાં ભગવાનનો ભાવ ન હોય, મને સીધા એના સ્વભાવ દેખાય, એ આવો છે, તેવો છે. હાલો અત્યારે હાવ હારા થઈ ગયા, પણ જૂના હોય, ભણતા હોય, ત્યારે હારે હોય ત્યારે એમ ખબર હોય એ ગાળું બોલતા હતા. ચોથા ધોરણમાં મને આવડી મોટી હોપડી દીધી, એટલે એ એવો જ હોય. હવે એ ચોથા ધોરણ ક્યાં, હવેથી કેટલા ફરી ગયા, હવે હું યાદ કરવાનું? પણ એ જૂનું યાદ કરીને મગજમાં કોઈ વ્યક્તિ વિશે નેગેટિવિટી નાખ જ કરી તો નુકસાન કોને જાય? આપણને જાય. જે ખરેખર એમાંથી જોવાનું છે એ આપણે જોતા નથી, ઉપરનું એનું પડ જોઈએ છે, બરાબર? હવે માનો કે અત્યારે હું છું, જેવો છું એવો, બરાબર? હવે 2 જણા મને સારો કહેતા હશે, 2 જણા ખરાબ કહેતા હશે. હવે હું તો જે છું એ છું. તો માનો કે અત્યારે હું અહીંયા દેહ પડી ગયો, શ્રીપતિમ શ્રીધરમ થઈ ગયું આપણું. હવે જે ખરાબ માને છે એ મારા વિશે શું બોલશે? ખરાબ બોલશે? બહુ સારા હતા સ્વામી, અરે વાત કરો. સીધું ત્યાંથી શરૂ થાય ને. તમે નથી જોયું બધા બેહણામ જાવ ત્યાં શું હોય? આમ તો મજાનું કાંઈ નહોતું, ત્યાંથી શરૂ કરે. હા, અરે પણ ભાઈનો સ્વભાવ એટલે કુંબળા ફૂલ જેવો એમ. અને અમથા જો મેળાવે ને તો આમ બોલવા વ્યવહારનું હોય હો, પણ એ જ્યારે બેહણામ જાય ત્યારે બધું ભૂલી જાય. શું કામ? કે હવે તો એ બધું આ શરીર હારે બધું છૂટી ગયું. હવે આત્મા તો પવિત્ર છે, એ બધા સમજે. હું તમે નાનો બાળકે સમજે, સમજાણું કે આમાંથી આત્મા નીકળે એટલે એ પવિત્ર હોય છે. એ બધું જે કાંઈ સ્વભાવ, વાસના, દોષો બધું અહીં છૂટી જાય છે ભગવાનના ભગતને. બીજા બધાની વાત નથી કરતો, કારણ કે બીજાને તો જન્મ લેવાના હોય, યમપુરીમાં જવાનું હોય, ન કરવાના કર્યા, એને પછી ભગવાન કારણ શરીર હોતા ત્યાં ધબધબાટી બોલાવે, પણ ભગવાનના ભગતનું બધું ટાળીને મોકલે. આપણને એમ થાય કે અત્યારે ભગવાને દુઃખ આપ્યું આપણને, આમ જોઈએ એવી શાંતિ નથી, મંદિરમાં આપણને હેરાન કરે છે. કાંઈ આમ ભગવાન છે, આપણે ભક્તિ કરવી છે, થોડુંક તો રાખવું જોઈએ ને એમ. પણ ભગવાનને ખબર હોય કે ભાઈ આપણી આયુષ 35 વર્ષની છે, 45 વર્ષ, 50 વર્ષની છે.
અને જો આને હું હડફેટે નહીં લઉં તો આ આટલા વર્ષમાં આ પૂરું કરે એમ તો નથી. આનું પૈસા આપીશ એટલે ઉડાડવામાં મોજ મસ્તી કરવામાં વાપરી નાખશે. તો જે એને મારી તરફ આવવાનું છે, આના જન્મે પૂરું કરવાનું છે, એ નહીં થાય. એ ભગવાનને ખબર હોય ને આપણને ખબર ન હોય. એટલે ભગવાન એવું સેટિંગ કરે, એવા કારહે નાખે ને, કાંઈ નહીં તો ધંધામાં કંઈક મુશ્કેલ આવે. ધંધામાં પાર્ટનર હોય એ છટકે ટાઈમે, અને એવી રીતે આમ હડફેટે લે. કાંઈ નહીં, છોકરો, ઘરનો છોકરો હેરાન કરે એમ. પણ એ ભગવાન બધેથી આસક્તિ તોડાવી અને એના સ્વરૂપમાં ખેંચે. શું કામ? ભગવાનને ખબર છે આ બધા મારા છે ને મારે આનો છેલ્લો જન્મ કરવાનો છે. અને એમ હાવ રમતા રમતા છેલ્લો જન્મ થઈ જતો હોય. આપણે જેમ વિચારીએ એમ કે ભાઈ સ્વામિનારાયણ કરી ભગવાન અક્ષરધામમાં લઈ જાય. લખ્યું છે કે અંતકાળે કોઈ મારું નામ લે એટલે આપણે અત્યારે કાંઈ બધું ધુબાકા દે, ભગવાન અંતકાળ આવશે એટલે સ્વામિનારાયણ કરશું, ભગવાન આવીને લઈ જાય. એમ થાય છે? ખબર ન રહે. ક્યારે દેહ પડી જાય, ક્યાં થાય ખબર ન રહે. જાતા હોય ફાટ લઈને ઓલો વાંય કન્ટેનર આવ્યું ને ઓલો ભાઈ નો હમણાં અહીંયા ઓલો ખાડામાં બિચારાને ગાડી સ્લીપ થઈ ગઈ, ઓલા કન્ટેનર ટાયર આવ્યો, સ્વામિનારાયણ કરવાનો ટાઈમ રહે ને ખબર ન હોય ક્યાં અડફેટે ચડ્યો ને ક્યાં વયો જાય. એની માટે ભગવાનની કૃપા, કરુણા અને આ બધી કરેલી ભક્તિ છે ને એ જરૂરી છે. અને જે કાંઈ સુખ દુઃખ આવે, આ સત્સંગ આપણે કરી છે અહીં બેઠા છે ને માટે. સુખ દુઃખ ન આવે એના માટે સત્સંગ કરતા હોય તો મૂકી દેજો સત્સંગ. હું પ્રેમથી કહું છું કે દુઃખ ન આવે એની માટે કોઈ સત્સંગ કરતા હોય, ભાઈ સ્વામિનારાયણ ભગવાનને આશ્રિત થાય તો દુઃખ ન આવે એમ. ના 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 ના, પ્રારબ્ધ હોય એ આવે છે, એ ભોગવવું જ પડે. સાધુ થયા હોય તોય ભલે, અને મોટા એકાંતિક હરિભગત થાવ તોય ભલે, એ ભોગવવું પડે, એ ભોગવવું જ પડે પ્રારબ્ધ. પણ ભગવાન કૃપા કરે, સંતો કૃપા કરે, પ્રારબ્ધમાં કન્સેશન મળે. કે બહુ હોય માનો સુળીનું દુઃખ આવવાનું હોય ભગવાન કાંટે મટાડે એમ. પણ તમારે હાવ આમ હથેળીમાં રહીને ભગવાનને પામી જાવ તો એમ ભેગું ન થાય. પણ સત્સંગનું ફળ શું કે ગમે એવું દુઃખ આવે તો આપણે સ્થિર રહી શકીએ, એમાં હાલક ડોલક ન થાય. માનો કેમ જે અમુક ન લેવાના પગલાં લઈ લે, અમુક માનો કે પૈસા હોય, સુખ શાંતિ હોય, આનંદ હોય, તો પછી સત્સંગ ન હોય તો શું કરે? કંઈક વ્યસન ફેલ ફતુર એના રવાડે ચડી જાય. મોજ શોખ માટે કંઈક જોઈએ. જ્યારે સત્સંગ હોય તો આ બધાથી બચાય. આ બધા ખોટા દુરુપયોગ થતો હોય ધનનો, પછી વિહાર એટલે કે વ્યવહાર હરવા ફરવાનો, એ બધો બચે અને સંસ્કાર આવે. અને સંસ્કાર આવે તો સુખ ઓટોમેટિક આવે, એમ દુઃખ ઓછું થાય. પણ માનો કે આપણા પ્રારબ્ધમાં જ કંઈક દુઃખ લખ્યું હોય, એ દુઃખ આવે, પણ સત્સંગ ન હોય ને ત્યારે આપણે ન લેવાના પગલાં લેવી. પણ સત્સંગ હોય તો આપણને વિચાર આવે કે મારા પ્રારબ્ધનું હશે, ભગવાને મને આપ્યું, તો એ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, આ સત્સંગથી આપે. પણ માનો ગમે એવું દુઃખ આવે, જો નરસિંહ મહેતા હતા બરાબર, એને જે દુઃખ આવ્યા છે એવી આપણે કોઈને છે એમાં કોઈ બેઠા એને બરાબર. હવે કુંવરબાઈનું મામેરું ભરવાનું, મામેરું પૂરવાનું હોય, પૈસા ન હોય, હવે કેવી રીતે ભરવાનું? વિચાર એવું હોય. આમ તમે વિચારો, આપણું જો હાલો ભાઈ કોઈક દીકરીને મામેરું કરવાનું હોય, એક પાય પૈસો ન હોય, ઘરનું ભાડું ભરવાનું હોય, પૈસા ન હોય, અને મામેરું આવ્યું હોય તો કેવી રીતે થાય? ભગવાન ઉપર છોડી શકાય? ન થાય. શું કામ? એટલું બળ રહે જ આપણને. કોકની પાસે ઉછીના પાછીના કરીએ, ભાઈ એને નહોતા આવડતું, નાગર બ્રાહ્મણ હતા, જઈ શકે કોકની પાસે. પહેલે જ સંબંધ એવી રીતે રાખ્યા હોત બધા નરસિંહ મહેતાને, તો બધા જેમ જીવે છે આપણે જેમ જીવીએ છીએ એમ ન જીવે કે? પણ એ કર્યું જ નહીં એણે. એ કે ભગવાન છે ને, દ્વારકાધીશ છે ને, એ જાગે, હું એનો થયો, હવે એને જાગવાનું. તો ભગવાન આવે ને બધું કરી જાય. એકેય કામ એના અધૂરા રહેવા દીધા. 52 વખત આવ્યા એમની જિંદગીમાં, 52 વખત ભગવાન જુનાગઢમાં આવ્યા છે એમને દર્શન દેવા. 52-53 વખત છે. તો શ્રદ્ધા છે એટલે આવ્યા ને, નહીતર ક્યાં આવે? બસ એ જ વસ્તુ, એને ભાવ છે, એને પ્રગટ ભાવ છે કે ભગવાન સાક્ષાત છે, મારું કામ કરે છે. એટલે આ દુઃખની પરિસ્થિતિમાં આપણે ભગવાનનો આશરો રાખવો જોઈએ. એ જ વસ્તુ માટે હું કહું છું કે કાંઈ પણ દુઃખ આવે, તમે કોઈને ન કહી શકો. ઘણા દુઃખ એવા હોય મા બાપને ન કહી શકાય, ઘણા દુઃખ એવા પત્નીને ન કહી શકાય, ઘણા દુઃખ એવા મિત્રને પણ ન કહી શકાય, ભગવાનને તો કહી શકાય. આ આવીને ગળતા હૃદય ભગવાન સામે બે આહુડા પાડો ને એ હલબલી જાય. એ કાંઈ મૂર્તિ નથી, એ કાંઈ પથ્થર નથી. ભલભલાના છે ને હાડકા ખોખરા કરી નાખે એવા છે. એમ પાછું આમ લાગે આમ કરુણાળું છે, દિવ્ય છે, એકદમ આમ કોમળ હૃદયવાળા છે. પણ એના ભગત પ્રત્યે, પણ એના ભગતનો કોઈક
વારો પાડે, દુશ્મન થાય તો ખેલ ખતમ કરી નાખે. હિરણ્યકશિપુનું છે જ ને. પ્રહલાદજીને જ્યારે થાંભલાને બસ લેવડાવીને થાંભલો ફાટ્યો ને ભગવાન એ રોંઢો હતો ને મગજ ગયો, હિરણ્યકશિપુને જે તરાડ નાખી છે અને ઓલા ઉમરામ લઈને ફાડી નાખ્યો, તો હજી આમ છે ને ધુઆ ફુવા મટતા નહોતા. હવે કોઈ બાજુમાં જાય નહીં, દેવતાઓ બધા આવ્યા પણ કોઈ સમજાવે ભગવાન હવે મરી ગયો છે, હવે તો મૂકો એમ, તોય આમ ચીથરા પિથરા કરી નાખ્યો. પછી બધાને વિચાર આવ્યો કે પ્રહલાદજીને કહી, પ્રહલાદજી તમે જાઓ ને તમે પ્રાર્થના કરો થાય. પછી બધા દેવતાઓને એને કીધું, પછી પ્રહલાદજી ગયા ને ભગવાનને પ્રાર્થના કરી, ત્યારે ભગવાન શાંત થયા. હા, એ ભગવાનના ભગતના જે દુશ્મન હોય એને ભગવાન કેવા આમ ધુઆ ફુવાથી લાલ થઈ જાય, એને છોડે નહીં. એટલે ભગવાનના ભગત હારે છંછેડા નહીં કરવાના. હા, એ જેવા હોય એવા, સ્વામિનારાયણ નામ જેના મુખમાં હોય એના વિશે કોઈ ભાવ નહીં કરવાનો. નેગેટિવિટી તો લાવવાની જ નહીં. જે હોય, દારૂ પીતો હોય ને તો સ્વામિનારાયણનું નામ લેતો, આપણે દારૂ પીતો એ શું કામ જોવો છે? એમ જોવો ને કે સ્વામિનારાયણનું નામ લેશે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો બોલે છે, બસ એ ધ્યાનમાં રખાય, ઓલું ન રખાય. જોડું પહેર્યું હોય તો હવે એને તળિયે થોડુંક સાણ છાંટ્યું તો એ ન જોવાય કે ભાઈ ના સાણ છાંટ્યું છે. એ જોવો ને જોડું કેટલા હજારનું છે, લુગડા કેવા પહેર્યા છે. જોડામાં શું કામ ધ્યાન રાખો? લુગડા કેવા પહેર્યા છે, માથે પાક કેવી બાંધી છે, એ જોવાય ને. હાર કેટલો મોંઘો પહેર્યો છે, જે વસ્તુ જોવાય ને. પણ ત્યાં બધું સારું હોય ને તો ત્યાં જોવાય, પણ જોડે થોડુંક સાણ છાંટ્યું, એટલે ભાઈ હમણાં ધૂળમાં ઘા છે તો વયું જાય, એમાં શું ઉપાધિ કરો છો? પણ જે જોવાનું હોય ત્યાં ધ્યાન ન રાખીએ આપણે. તો હું વાત કરતો હતી કે ભગવાનની જે મૂર્તિ છે, ભગવાન જે આપણને મળ્યા છે એ કોઈ મૂર્તિ નથી, તો સાક્ષાત ભગવાન છે. અને એ ભગવાન આપણે આપણી ગમે એ પરિસ્થિતિમાં આપણે એને પ્રગટ માનીને આપણે હારે રાખીએ એટલે ભગવાન કેવા વશ થાય એ તમે જોજો. એક ગોવિંદ કરીને છોકરો, 5-7 વર્ષની ઉંમર, અને શ્રીનાથજી ભગવાનનું મંદિર એની બાજુમાં જ એનું ઘર, બ્રાહ્મણનો દીકરો. એના મા બહુ ભગત, એના મમ્મી શબ્દ સારો ના લાગે પણ એના માતાજી એ ભગત. અને બાજુમાં જ મંદિર એટલે કાંઈ પણ પૂજારી દાદાને કામ હોય તો એ સીધા એ માતાજીને હોંપે એટલે એ બધું કરી દે, કંઈક મંદિર વાળવું આ તે. અને એમના પિતા ભગત ખરા, આમ શાસ્ત્ર ભણેલા ભગત, પણ આમ એટલું બધું ધ્યાન, એટલું બધું ભગવાનમાં પ્રેમ નહીં. પછી એના માતાજીએ આ બાળક નાનો ત્યારથી ભગવાનના સંસ્કાર નાખે, પણ હજી સુધી કોઈ મંદિરે જવાનો ટાઈમ સેટિંગ આવેલું નહીં. પછી 5-7 વર્ષનો છોકરો રમવા જાય બધા બાળકો હારે, એમાં ગામને પાદર રમીને બરોબર પાછો આવતો હતો, એમાં મંદિરમાં આરતી થઈ. આરતી થઈને ડંકા બંકા ઓલા વાગે, એ વખતે તો ઓલું નગારા ને શું કે ઝાલર ને, હા ઝાલર ને એવું બધું વાગ્યું એટલે છોકરાને મજા આવી. હા એમ કહીને સીધો ચડ્યો દાદર મંદિરના. દાદર ચડીને શ્રીનાથજી ભગવાનને એને દર્શન કર્યા. એટલે હવે એ છોકરાને એ ખબર જ નહીં કે આ મૂર્તિ કહેવાય કે આ પથ્થરની હોય, એવો કાંઈ ખબર જ નહીં. એને એની માએ સંસ્કાર એવા આપેલા એટલે એને એવું થયું કે આ ભગવાન એટલે મીન્સ આ કોઈક શ્યામ વરણના કોઈક બાળક છે કે. પછી આરતી થઈ ગઈ, આરતી થઈને બધું પૂરું થયું એટલે બધા હાલતા થયા. આવડો સામે ઊભો છે અને એ કે આ ઓલા બધા કરતાં બહુ સારા છે, કે આને મિત્ર બનાવે તો રમવાની મજા આવી જાય. હવે એને જ ખબર કે આ મૂર્તિ છે, એમ કે એને પાછા એમ વિચારા કેમ આમ હલતોય નથી, લે એક હાથ આમ રાખીને એક હાથ આમ રાખીને કે ઊભા છે. અરે પણ ભારે પણ આમ કેટલો બધો આમ સ્થિર છે, કે આવો મિત્ર મજા આવી જાય, કે રમવાની મજા આવે, ગીલી ડંડામાં ને એમાં જામો પડી જાય. હવે તો પોઢાડવાનો ટાઈમ થયો પણ આ તો સામે એમને જ ઊભો છે, પૂછે તમારા મિત્ર બનશો? ભગવાન તો શું જવાબ દે? પણ આને એવું ખબર જ નહીં કે આ કાંઈ પથ્થર કહેવાય કે આમાં કાંઈ હોય. તો હવે એનું આ છોકરાનું નામ ગોવિંદ. એટલે એના બાપા બરોબર નીકળ્યા, હે ગોવિંદા હાલ ઘરે જમવા, કે હું આવું તમે જાઓ. હવે આ બાજુ ભગવાનના દરવાજા પડ્યા, બંધ થયા. અહીંયા સામે ઊભો રહ્યો. એ કે પણ જવાબ તો દો યાર, તમે હુઈ જાઓ એમ થોડું હાલે, હું અહીં ક્યારનો ઊભો છું, ભૂખ્યો જ છું હું તે, તમે ખાઈને હુઈ જાઓ એવું થોડું હાલે, કાંઈક તો કહો ભાઈ નથી થવું, તારે મિત્ર ના પાડો ન થાવ હોય. એણે અટ લીધી ને સામે ઊભો રહ્યો. ઓલા પૂજારી કહે બેટા ઘરે વહી જાઓ, મંદિર બંધ કરવાનો ટાઈમ થયો, જો આ ભગવાન હુઈ ગયા. કે હા હું હમણાં જાઉં, તમે જાઓ, હું તમારા દરવાજો બહારથી બંધ કરતા હોઈશ. હા, એ નાનો આમ તો 7 વર્ષનો છોકરો, એ ગોવિંદો
હા, એ શ્રીનાથજી ભગવાનની સામે આમ એ પણ હવે દરવાજો બંધ છે, હવે ક્યાં દેખાતા નહીં. પણ કે કાંઈક તો જવાબ દે, એમને હું જાઈશ નહીં કે. અરે ના પાડો, નો આવું તો ના પાડો, નો મિત્ર થાવું ના પાડો. પણ એ હઠ મૂકીને આ બાજુ ભગવાનને એની નિર્દોષતા દેખાણી કે છે બાળક, પણ એને એમ છે કે હું સાક્ષાત બોલતો ચાલતો ભગવાન છું. ભગવાને પછી હળવે કરીને દરવાજો ખોલીને બહાર આવ્યો, બાળકનું એ શ્રીનાથજી શ્યામ વરણનું રૂપ, અને કે હાલ આપણે રમવા જાય. અને એ આમ ચાંદની ખીલી હોય ને, એ ગામડામાં તો બીજું શું એ વખતે કાંઈ હોય, એ ચંદ્રમાનો પ્રકાશ ને એ પછી ગામને પાદર ફળિયામ ગયા ગ્રાઉન્ડમાં, અને બે રેમાં ગીલી દંડે. અને પછી ગોવિંદે કીધું, જો હવે છે ને આપણે ફાઇનલ, હું આરતી પૂરી થાય એટલે હું તરત જમી આવીશ, અને તમારે જમી લેવાનું. તમારો દરવાજો બંધ થાય, તમારા ઓલા બાપા છે ને એની એમ પૂજારી એવું નહીં ભાવ, તમારા બાપા તમને હુવરાવીને જાય ને એટલે આ તમારે જાગી જાવ, તમારે હુઈ નહીં જવાનું. હા, સાનું માનું ઘડીક આમ આંખ બંધ કરી દેવાની. શીખવાડે હો, ગોવિંદો ભગવાનને શીખવાડે, તમારે હુઈ નહીં જવાનું, ખાલી ખાલી આંખ બંધ કરી દેવાની. એટલે કે એ વયા જાય, પછી તમારે બહાર આવવાનું દરવાજો ખોલી, અને હું અહીં તમારા વાટે દરવાજા મંદિરના ગેટે ઊભો હશ, એટલે પછી આપણે બે રમવા જઈશું. પાક્કું? પાક્કું. અને હું તમને કોઈ દી વઢીશ નહીં, આપણે કોઈ દી ઈટા નહીં કરવાના, અને રમવાનું. અને તમે થાકો કે હું થાકું એટલે આપણે બેન વહી જવાનું, પછી એમાં લપસપ નહીં કરવાની. પછી માનો બેમાંથી જે વહેલો થાકે એટલે પછી વહી જવાનું, અધૂરી ગેમ જ મૂકીને વહી જવાનું. આવી બધી શરિયાત કરી ભગવાન આરે. પછી પાછો આવ્યો, ઘરે આવ્યો તો એને ઘરે બધે હુવાની તૈયારી થાય. એના માં ખીજાણા, કેમ મોડો આવ્યો? રમવા ગયો તો મજા આવી ગઈ, નવો એક મિત્ર મળ્યો છે ને એને રમતો, બીજું કાંઈ કીધું નહીં, બધું પછી જમીન હોઈ ગયો. અને હવે સ્કૂલે બુલે જતા હોય, જઈને આવ્યા, પણ હવે મન એનું ન્યા રહ્યો, ક્યારે સાંજ પડે ને ક્યારે ઓલા નવા હારે રમવું, કે નવા મિત્ર હારે રમવું. સાંજ પડી, દરવાજા બંધ થયા, તરત ફાટ લઈને આવીને ઊભો રહી ગયો દરવાજા. ભગવાન કાંઈ આવ્યા નહીં એટલે પાછો ગયો અંદર, જઈને ખટખટ, હા જાગો, ઓય જાગો, વૈયા ગયા તમારા બાપા, વૈયા ગયા એમ કહીને જગાડ્યા ભગવાનને. એટલે ભગવાન હળવે કરીને દરવાજો ખોલીને આવ્યા, અવાજ નહીં કરો, સન્માનો હાલો. હવે બે હાથા જોડી કરી શ્રીનાથજી ભગવાન ને આ ગોવિંદો ઉપડ્યા, ગીલી દંડા રેમાં. રમવામાં થયું એવું, કાંઈક ભગવાને તો નટખટ છે, એમાં કંઈક આમ કાંઈક ઇલટી ગિલટી કરી, હા ને ગોવિંદાનું મગજ ફેરવીને આંટી દીધી હો ભગવાનને ગાલ ઉપર. એટલે ભગવાન આમ આંખમાં દાહુડા જાય. ભગવાનને રોતા જાય, એના મિત્રને રોતા જોયા ને એટલે ગોવિંદો રોવા માંડ્યો. એ કે તમે રોવો નહીં, મારે ભૂલ થઈ ગઈ એમ કે તમે મને બે મારી લો, એમ હાથ પકડીને આમ કરે, તમે મને મારી લો, પણ રોવાનું નહીં. આવું તો આપણે રમતમાં થાય, આમ કરે. પછી ભગવાનને ધીમે ધીમે ગલગલિયા કરીને હસાવીને પછી કે હવે આપણે વયા જાય, હાલો મોડું બહુ થઈ ગયું, હુઈ જાય. એકવાર આવું થયું, પછી કે આપણે વાત થઈ હતી પણ તોય મેં તમને મારી લીધું. પછી થોડાક દિવસ રમતા રમતા ભગવાને દાઢમાં રાખ્યો, મને આંટી ગયો છે, મૂકું નહીં આને. એક દી થયું એવું, પહેલો દાવ હતો ભગવાનનો, ભગવાને દાવ લઈ લીધો. પછી દાવ દેવાનો વારો આવ્યો, ઓલા ગોવિંદાને દાવ લેવાનો વારો આવ્યો, ભગવાનને દાવ દેવાનો થયો. એટલે ભગવાને મુઠ્ઠી વાળ્યો, દોડ કાઢીને સીધા મંદિરમાં અંદર જઈને દરવાજો કરી દીધો બંધ. બોલો વાહે ગોવિંદો, એ કે પણ આવું થોડું હાલે, દાવ મારો દાવ એમ કરતો કરતો ન્યાય ગયો. હવે ભગવાન તો પછી અંદર જઈને દરવાજો કરી દીધો ભાઈ, ના ગમે એટલી રાડ્યું ના ખખડા ભબડ બધું કરે પણ કાંઈ અવાજ આવે નહીં, કાંઈ અંદરથી કાંઈ હા ના કશું નહીં. આખી રાત ઉભો રહ્યો, મારો દાવ દેવો નતર હાલશી નહીં, કે હું આ જવાનું નથી. આખી રાત ભગવાનના મંદિરમાં ભગવાનના દરવાજા સામે એ ગોવિંદ ત્યાં ઊભો રહ્યો. હવે એની ઉંમર 7-8 વર્ષની ઉંમર છે. સવારની વહેલું થયું એટલે પૂજારી આવ્યા. પૂજારી જોયું તો આમ દરવાજો હોય ને એને ટેકો દે ને, ગોવિંદ આમ હુઈ ગયેલો. ઊંઘ આવી જાય, નાનો બાળક છે બિચારા, આમથી થોડુંક મોડું થાય તો ઝોલા ખાવા મળે છોકરા. એ દરવાજાને ટેકો દઈને હુઈ ગયો, અને ઊંઘમાં પાછો બડબડતો જાય, મારો દાવ બાકી છે, મારો દાવ એમ કરતો જાય. ઊંઘમાં અડધું બોલો, સપનામાં ન ઘણા બોલતા હોય છોકરા, એમ બોલતો. એટલે ઓલા પૂજારી આવ્યા એટલે હળવે કરીને ઉંચકીને મંદિરમાં એમ સાઈડમાં હુરાઈ દીધા. દરવાજો ખોલ્યો, ભગવાનને જગાડ્યા. ભગવાન જાગ્યા ને દરવાજાનું બધું ખુલ્યું ને એટલે પાછો ગોવિંદ ઊભો થયો, સીધો અંદર ગયો. અંદર જઈને ભગવાનની શ્રીનાથજી ભગવાનની લાકડી હોય ને એટલે હાથમાં આપવાની કાંઈ શણગાર માટે લાકડી લઈને બે આંટી ગયો, ફેરવીને ન્યા આવો. ઓલા પૂજારી પકડ્યો, પૂજારી પકડીને એવો માર્યો ને, આ બધા એક બે પૂજારી હતા એણે ગોવિંદને હારી પેટનો માર્યો. અને ગોવિંદ મનમાં આમ કાઈ ગયો, એ કે એક તો મારો દાવ ન દીધો, મેં લાકડી મારી,
તો મારી માફી નથી માગતો, પછી એને બાપાને કે મન મારવાનું. એના એ બે બાપાએ મન માર્યો તો રિહાણો. ત્યાં મંદિરમાંથી દોડતો દોડતો ગામને પાદર વાવ હતી, જ્યાં રમવા જતા ને ત્યાં ખૂણામાં વાવ હતી. વાવને ઉપર અંદર પગ લબડાવીને ત્યાં બેઠો કે હવે આવે, એ આવે તો જ જાઉં, નહીં તો જવું જ નથી. કાંઈ એનો બાપો આવે લેવા મને, કાંઈ પોતે આવે, નહીં તો જવું નથી. એમ કહીને બેસી ગયો, ભૂખ્યો ને તરસ્યો, આખી રાત આમ તો જાગ્યો છે. વાવમાં અંદર પગ લબડાવીને બેઠો એ ગોઈ. આ બાજુ હવે ભગવાનને ચિંતા થઈ. એટલે ભગવાને પૂજારીને પ્રેરણા કરી કે તમે જાઓ, એ મારો ભગત છે, એણે લાકડી, તમે એને શું કામ માર્યો? એણે મને માર્યો, એમાં તમે એને શું કામ માર્યો? અરે પ્રભુ, પણ તમને ખબર છે મારે ને એનો શું સંબંધ છે? શું કામ એણે મને માર્યો તમને કાંઈ ખબર છે? હવે જાઓ, એને બોલાવો અહીંયા અને મારી ભેગો એને જમાડો, પછી બધું તમે આગળની જે તમારી વિધિ કરવી કરો. એટલે ભગવાનને સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી અને એક પૂજારી ગયા એને, હાલ તારો મિત્ર બોલે, ના ના એને કહો પહેલાં અહીંયા આવે. એ ના ના, એણે મને કીધું છે અને એ કે ત્યાં તાર રાહ જ ઊભા છે, કે ત્યાંથી અવાય નહીં ને, કે હવે અત્યારે ઓલું બધું ખુલ્લી ગયું છે, કે આને બીજી કાંઈ ખબર પડે નહીં કશું. એ કે એ આવે. ના ના તું હાલ, એમ કહીને ઊંચકીને લેતા આવ્યા પૂજારી અને આવ્યા અંદર. એટલે પછી સીધો અંદર, અને અંદર જઈને ભગવાનની સામે આમ જોયું ને બધું ભૂલી ગયો. એ આમ પ્રેમ થઈ ગયો એને, એ કે કાંઈ નહીં, આપણે દાવની ચિંતા કરો, ભગવાન કંઈ આવે. પછી ભગવાન અને એ બે બેઠા બેઠા એક થાળમાં, હજી નાયો નથી, હા, એક થાળમાં ભગવાન હારે એ જમ્યો ત્યાં. હવે એ નિર્દોષ બાળક છે, એને બીજી કશી જ ખબર નથી, એને ખાલી એટલી ખબર છે આ મારા મિત્ર છે, પૂરું. હવે એ તમે વિચારો, એક સામાન્ય બાળક ખાલી આટલો ભાવ ફેર થઈ જાય છે તો ભગવાન એની હારે રમવા આવે, સિંહાસનમાં બેહારીને એને જમાડે છે, એની હારે કાલાવાલા કરે. હવે પછી તો કેવું, પૂજારી એ હોય ને ત્યાંથી પૂજારી દરવાજા બંધ ન કરે. ભગવાનને મજા આવે ને, એટલે ભગવાનને મજા કોને હારે આવે? એવા જે હોય ને, જે એને પ્રગટ માનતા હોય, જે એને ભગવાન માનતા હોય, એવાની હારે ભગવાનને મજા આવે. હવે આપણે જેવા આવે, ભગવાન ભાગીને જ ગયા ને એમાં આવીને જોઈને ના વેતા થાય સીધા ખંખેરી, એને ભગવાન શું કહે? એને આમ જોઈને એ દાંત કાઢે, વેતો થાય, તારું અહીં કામ જ નથી, આવ્યો શું કામ તું? સીધો અહીં મંદિરમાં આવ્યો, સીધો ઓલા પણ વહી જાય, હિંચકે, ત્યાં બેઠો બેઠો હિંચે. દર્શન કરવા જો આવે, ભાગીને જ ગયા ને ભગવાન. એમ એવી રીતે થોડું હોય, થોડોક ભાવ હોય, પ્રેમ હોય, આમ સાક્ષાત ભાવ હોય, તો ભગવાનને એમ થાય કે ના ના આવ્યો ને, રીતસર એના ચહેરા ઉપર સીધી સ્માઇલ આવી જાય. એ હોય જ, પણ હવે આપણને દેખાય નહીં, એટલે એ વસ્તુ કેવી રીતે થાય? આ હું જે વાત કરું છું, અત્યાર સુધીની રવિ સભા, 3.5 મહિનાની જે રવિ સભા છે એનો સાર કહું છું આખો. હું દ્રષ્ટાંત સાથે એટલે સમજાવું છું, ઉતરી જાય મગજમાં. હું ઉપદેશ આપીશ ને તો એમ નહીં ઉતરે, પણ આ ગોવિંદાની વાત સીધી મગજમાં આવી જાય, શ્રીનાથજીને બે હાટી ગયો એમ, એટલે યાદ રહી જાય. હવે એવો ને એવો એક ગુરુ મહારાજ ગામને પાદર, બધા શિષ્યોને ત્યારે જ બધા ગુરુકુલમાં ભણવા જતા, એટલે બધા છોકરાઓને ભણાવતા. એમાં એ ગુરુ મહારાજ એના બધા શિષ્યોને અમુક જે ઘર હોય ને આ પધરામણીને એમ જતા, એમાં ગયા. એમાં એક નાનો છોકરો, એને એના મમ્મી પપ્પાને એ છોકરોને જોઈને ગુરુ નામ ઓલું થયું કે આ બાળકમાં કંઈક છે. એટલે ગુરુએ કીધું કે આ છોકરાને ગુરુકુલમાં નથી મૂકો ભણવા? એ અમારે તો બહુ મૂકવો છે, પણ ગુરુ આ પોહાય એમ નથી. તો કે કેમ? તો કે એને રોજ 1 ટકનું, એટલે મેં એને રોજ 2.5 શેર અન્ન ખાવા જોઈશ, 2.5 શેર નાના બાળકને. ગુરુ કે એમાં શું વાંધો, અમારો મઠ મોટો ચાલશે, કાંઈ ચિંતા કરો માં તમ તારે, કે પણ મોકલો છોકરાને. હવે ગુરુને એમાં કંઈક ભાળી ગયેલા ગુરુ, એટલે એને પછી એના બાપાની બધા અઢીઓ જ કહેતા, 2.5 શેર ખાય તો અઢીઓ નામ પાડી દીધા. હવે અઢિયાને લઈને ગુરુ આ બાવડું ચાલીને ઉપાડ્યો, એટલે અઢીઓ પાછો રસ્તામાં ઊભા રાખીને, ગુરુ 2.5 શેર હો, પાકું છે ને? પાકું તમે ચિંતા કરીમાં. બાળક નિર્દોષ હોય એટલે પૂછી લે ને, બાકી શું રાખે? એટલે એ અઢિયાને લઈને આવ્યા ગુરુકુલમાં અને ભણવા માંડ્યો બધા હારે. બીજી લાંબી કાંઈ ખબર પડે નહીં. હવે એ ભણવામાં ઢગલાને ઢ, એટલે જેમ ગુરુ કેમ કરે જાય. એમાં થયું એવું, આવી એકાદશી, એટલે દશમની રાતે ગુરુએ કીધું આજ બધા ટાંકી ફૂલ કરી લેજો, કાલ એકાદશી, કાલ કાંઈ મળશે નહીં. એટલે અઢીઓ કે એવું થોડું હાલે ગુરુ, આપણે વાત થઈ હતી 2.5 શેર દેવાનું, એ હાલશે નહીં મારે, કે આપણે નો જ વાત થઈ, મારા બાપાએ શું કીધું તમને? કે એ વાત સાચી.
એ કે તમારા 2.5 શેર, અરે પણ કે ગુરુકુળમાં આપણે એ ન હાલે, કે આપણે ગુરુકુળની પરંપરા છે કે એ ન કરાય ને, કેવી રીતે કરાય? એ તમારે જે કરવું એ કરો. તમે કહેતા તો હું ગુરુકુળમાં નહીં ખાઉં, આ નદી છે ને સામે કાંઠે વહી જશે, પણ મારે 2.5 શેર જોશે એ જોશે. ગુરુ કે હા એવું કર, કે તું 2.5 શેર લઈને જા, વાંધો નહીં. બીજા દિવસે આવી એકાદશી થયું બપોરે, એટલે ગુરુને કે લાવો સીધું. ગુરુ કંઈક કામ કરે, અહીં તો અનાજ રંધાય નહીં, તું છે ને હું તને બધું આપી દઉં, ગોળ ઘી જે બધું લઈ જાતું, અને નદીને સામે કાંઠે જાય ને ત્યાં રસોઈ કરીને તું જમી લેશે. પણ કે એટલું રાખજે કે ઠાકોરજીને જમાડીને જમજે, ભગવાનને તો જમાડવું પડે ને. કે બહુ સારું. હવે અઢિયો ઉપડ્યો, ખંભે નાખીને બધું એનું ટીફી નાખું, ત્યાં જઈને બધા હાંટીકડા બેઠીડા ગોથ્યા ને 2-3 પાણા મૂકીને એ બધો તાપ કર્યો. હા, ને એ બધી રસોઈ કરી સરસ, અને પછી ભગવાનને ભોગ ધરાવ્યો, અને આમ ઓલું ખંભે પન્યું હોય ને ઢાંકી દીધું થાળ ઉપર, અને આંખ બંધ કરીને કે હે અમારા ગુરુના ઠાકર, હવે આવો જમવા. હવે હાવ નિર્દોષ ભાવ, આંખ ઘડીક થાય ને આંખ ઉગાડી, કોઈ આવ્યું નહીં. હે અમારા ગુરુના ઠાકર, જલ્દી આવો, અહીં પેટમાં હનુમાન દાદા ઠેકડા મારે છે. હા, એમ કહીને આમ દિલથી પ્રાર્થના કરી. ત્યાં તો રામચંદ્ર ભગવાન આવ્યા ને આમ હળવે કરીને આંખ ખોલી. કે હા આવી ગયા. પાછું આંખ બંધ કરી ગયો, વાંધો નહીં ઠાકોરજી, તમે જમી લો, પછી હું મારી આડું રહેવા દેજો. પાછા એમ કહેતો જાય પાછો આંખ બંધ કરી, મારી આડું રહેવા દેજો, તમે જમી લો, પછી હું જમું. કે તમે મારા ગુરુના ઠાકર કહેવાય, તમારે હારે મારે જમાય નહીં. હવે રામચંદ્ર ભગવાને કર્યું એવું, એના ભગતની એકાદશી ન પડે ને એટલે બધું જમી ગયા. એટલે ઓલા ઘડીક થયું, આંખ ખોલી દે, ડીશ સાફ, અને ભગવાન બેઠેલા સામે. હા, અને આનો મગજ ગયો. એ કે મારા ગુરુએ 2.5 શેર આપ્યું હતું, આટલું બધું તમે ખાતા હોય કીધું હોત મને પહેલેથી મારા ગુરુએ કે મારા ઠાકર જાજુ જમે, તો હું 5 શેર લાવે જ ને. કે તમે 2.5 શેર મારું બધું ઉડાડી, કે કરવાનું હું મારે, કે એમ કંઈ ખીજાણો, કંઈક થોડીક તો શરમ રાખો, નાનો છું એમ ભગવાનને. હા, કાંઈ બાકી રાખ્યું નહીં, બધું ન કહેવાનું કેટલું કહી દીધું, પણ હવે કરવું હું, હવે ક્યાં હતું નહીં. એમ એ ભગવાને એકાદશી પડાવરાઈ. પછી અઢિયો આવ્યો, અને બીજી એકાદશી આવી ને એટલે ગુરુને કીધું, ગુરુ આ વખતે 5 શેર. તો કે કેમ? અરે પણ તમારો ઠાકોર તો 2.5 શેર ઉલાળી ગયો, કે એમ એ બોલવા માપ નહીં. એટલે ગુરુને એમ કહી કોઈક મિત્ર મળી ગયો છે એટલે એણે આપી દીધું હશે. તો કે સારું 5 શેર લઈ જાય. બસ હવે 5 શેર લઈને ગયો આ બાજુ, અને રસોઈ કરીને થાળ ઢાંક્યો, અને હે ભગવાન, રામચંદ્ર ભગવાન ત્યાંથી વૈકુંઠમાંથી નીકળતા હતા સીતા માતા. એ કે ક્યાં પ્રભુ એકાદશી હાલ્યા? કે ભગત બહુ ભાવિલો છે, કે સરસ રસોઈ બનાવે છે, કે ત્યાં જાઉં છું. તો કે મને લઈ જાઓ ને. કે હવે સીતા માતા હારે થયા. આ બાજુ આને પ્રાર્થના કરી, રામચંદ્ર પ્રભુ ને સીતા માતા આવીને બધું 2.5 શેર આ 2.5 શેર આયા સ્વાહા. પાછી અઢિયા આંખ ઉકાળીને જોયું, આ કોણ છે? ભગવાન કે સીતાજી છે, મારા ઘરના જ. કે લે, તો પહેલાં કેવું હતું ને, તો કે તમે આવતી વખતે આવવાના આને લઈને આવવાના વાત ન કરાય. કે બોલો હું આજે આ વખતે ભૂખ્યો રહ્યો, આવું થોડું હાલે. કે માતાજી તમારે જમવું જોઈએ ને, પાછો કહેતો છે માતાજી તમારે જમવું જોઈએ ને, હું નાનો છું. માતાજીને ભગવાન કાંઈ બોલે નહીં, એ જે બોલે ને બધું સાંભળો. માતાજી મનમાં દાંત કાઢે, ભગવાને મનમાં દાંત. ભગત હારો જ કે. હા, અને ઓલો એ કાંઈ માપે ન, બધી મણમણની 2 મણની જવા દે, કેવા છો ને આવા છો ને તેવા છો ને એમ કીધું કેટલું કર્યો. આજે ભૂખ્યો રાખ્યો, એકાદશી ભૂખા કાઢી નાખે, એકાદશી આમ કરતો જાય. એ બધું હંકેલો બંકેલો કરી નદીમાં ધોઈ પાછો આવ્યો. પણ હવે આવતી એકાદશી એકાદશી આવે ને એની જ રાહ હતો. આ વખતે તો વારો છે. એટલે એને એમ કે પતિ પત્ની 2 જણા હશે. એટલે પાછું ગુરુને કીધું 7.5 શેર. એટલે ગુરુ કે કેમ એલા વધારતો જાત તું દર વખતે એટલું? તો કે 2 જણા આવ્યા, એને પત્ની હતા. કે તમારા ઠાકર ને એના પત્ની 2 આવ્યા. કે વાંએ કઈ રહેવા જ ન દીધું. મારે ભૂખ્યા પછી પેટ આખું અંદર વહી ગયું. જો ગુરુ 5 કિલો વજન ઉતરી ગયો, એક એકાદશી નો રહ્યો એમાં. એવું થાય ના રે? આપણે એકાદશી ક્યાં સવારથી શરૂ થાય, સિંગદાણાથી હા સુધી શરૂ જ રહે. કા હા, બપોરે પાછું એકાદશી દી આમ 11 વાના હોય. હા, મોરૈયાની ખીચડી હોય ને, મોરૈયાની ખીર હોય ને, બટાકાનું શાક હોય ને, હા, તળેલા મરચા હોય, કેટલું નો આમ ભજીયા હોય ભાઈ એકાદશીમાં. ગોટા, ફરાળી ગોટા. હા,
એકેય વસ્તુ મૂકે. એકાદશી એટલે ખરેખર એકાદશી, 11 રસ આમ ચૂસી લેવાના એવી એકાદશી હોય આપણી તો. એમાં આપણે હું દોરો દે. આ બાજુ અઢિયો 7.5 શેર લઈને આવ્યો, આવીને રસોઈ કરી. પણ ગુરુએ કીધેલું એટલે એટલું માને કે ભગવાનને બોલાવે. એટલે પાછું ઓલું પન્યું ખંભે હતું ને ઢાંકીને, હે મારા ગુરુના ઠાકર આવો. આ બાજુ થયું એવું, ભગવાનને સીતા માતા નીકળ્યા હતા લક્ષ્મણજી. એ કે પ્રભુ ક્યાં આવેલા તમે? લક્ષ્મણજી એટલે ભગવાન કે એક ભગત છે, બહુ ભાવિલો છે, પણ એકાદશી. હા હવે એને એકાદશી ભાવ થાય છે કે ન્યા આવેલા અમે બે. લક્ષ્મણજી કે મને લઈ જાઓ. ભગવાન કે તું ભાઈ તું રહેવા દો, તારે તો ઘડીકમાં તું ગરમ થઈ જાય. એ ભગત એવો છે, એક વાત હું કહું ને એ માનવાની હોય તો આવો તમે. કે બોલો. ન્યા બોલવાનું નહીં, એ જે બોલે બધું સાંભળવાનું. તમે પછી શેષનાગના અવતાર મેં કીધું ફૂફાડો મારો તો ઓલો સામે બી જાય. કે વાંધો નહીં, કાંઈ ન બોલું પ્રભુ, બસ એ જે બધું એના જે બધા અમૃત વચન હોય બધા સાંભળવાના. ભગવાન કે સારું સારું તમે કહો હાલો. લક્ષ્મણજી આવ્યા. અરે આવીને ઓલા ભાઈ હા બે જાઓ, સરસ વાત આવે. હવે એ અઢિયો પછી ત્યાં બધો થાળ બાળ મૂકીને બેઠા હતા રામચંદ્ર ભગવાન, સીતા માતા બાજુમાં લક્ષ્મણજી. હવે એ ઓલો આંખ ઉગાડે તો બધું સપાસાટ. એટલે આમ આમ પેલા ભગવાન આમ ડોળા કાઢ્યા, આમ જોયું તો માતાજી ને આ બાજુ આ કોણ છે, કોણ આ કોણ, આમ પૂછે આ કોણ આ? ભગવાન કે મારો નાનો ભાઈ છે. લે તમારો ભાઈ છે? હા લે મારો ભાઈ છે કે નાનો? પહેલાં કેવું હતું ને તો હું ઝાઝુ લેતો આવે આ વખતે. હવે અને અઢિયો પછી જે બોલ્યો છે અને એ ભગવાનને માતાજીને બધાને હપા સાડ, આમ કોઈનો વારો ન હોપો ન પડવા દીધો એવું બોલ્યો. હવે ભગવાન કે પછી ભગવાનને કે આવતી વખતે કેટલા આવવાના છે એ પહેલાં મને અત્યારે લિસ્ટ લખાવી દો. એટલે એ પ્રમાણે હું લઈને આવું ગુરુ પાસે. બધામાં 2.5 શેર ટટકાવો તમે તે. હું જેટલું ખાવ એટલું જ તમે બધા ખાવ. ભારે ખોરાક તમારો બધાનો એમ. મારે તો છે જ, પણ તમારે બધાને એટલો બધો એમ કહેતો જાય ને બધું બોલતો જાય. અને ભગવાનને નિયમ એની પાસે બોલવાનું નહીં. ભગવાન પાસે શું કે ખબર? જમતા જમતા નહીં બોલવાનો નિયમ છે મારે એમ. એટલે આમ આમ ઈશારા કરે, કોઈ નહીં થવાનું એમ. એટલે અઢિયો આવ્યો પાછો. હવે એકાદશી આવીને ગુરુને કે ગુરુ 10 શેર. ગુરુ કે એટલે એટલા બધા કોણ થાય તારે? આજે નાનો ભાઈ આવ્યો કે તમારા ઠાકર, એના ઘરવાળા અને નાનો ભાઈ 3 જણા થયા. ગુરુ 7.5 શેર ઉલાળી ગયા, કાંઈ વધ્યું નહીં મારી ભાઈ. 3 એકાદશીથી એ મેળ પડતો નથી કે સારું 10 શેર. ગુરુને જે એમ જ લાગે છે કે એના કોઈક મિત્ર આવ્યા છે, મિત્રો વધારતો જાય. પણ સારું એ બાને છોકરો મિત્રો આરે હલે મળે આનંદ કરે, એક દિવસ એને હળવું થાય, આવું થાય. આ બાજુ અઢિયો આવ્યો 10 શેર લઈને. અને રસોઈ કરતા વાર તો લાગે, એમ કાંઈ તરત થોડી રસોઈ થઈ જાય. હા એ 10 શેરની બધી રસોઈ કરી. બિચારે કેટલી મહેનત કરી, પરસેવો પાડીને રસોઈ કરી. રસોઈ કરીને પછી આમ ઢાંકી અને ભગવાનને પ્રાર્થના કરી, હે મારા ગુરુના ઠાકર હવે 3 જણા આવજો. આમ પ્રાર્થના કરી, જા આવતા નહીં. અને આ બાજુ ભગવાનને નીકળો ને હનુમાન દાદા ત્યાં બેઠેલા. હનુમાન દાદા કે પ્રભુ ક્યાં આવેલા? એક ભગત બહુ ભાવિલો છે, દર્શન કરવા જવું છે અને ત્યાં એ પ્રસાદ એને થાળ ધરાવ્યો છે ને એનો જમવા જવું છે. પ્રભુ મને લઈ જાઓ. હાલો. ભગવાન તો ના કેમ પાડે, હાલો. હવે હનુમાન દાદા આવ્યા અને પેલા બધા 3 જેમાં વધ્યું એટલું બધું હનુમાન દાદાને આપ્યું. હનુમાન દાદા બધું સફા સાટ કરીને બધું થાળીઓ બાળીઓ એકદમ વ્યવસ્થિત કરીને મૂકી દીધી, બેઠા બાજુમાં. એટલે પછી ઓલા આંખ ઉગાડી જોયું તો આમ ભગવાન ને હનુમાન દાદા. લે આ કોણ છે? એ કે મારા ભગત છે રામચંદ્ર ભગવાન. કે આ તો હનુમાનજી છે. અરે પણ તમારે માપ હોય કે નહીં? દર વખતે એક વધારતા જાઓ, દર વખતે એક વધારતા જાઓ. મારે શું સમજવાનું? અમે કે મારી આ 4થી એકાદશી ગઈ, હવે તો કંઈક સમજો કે એમ કહીને એવો ખીજાણો ભગવાન. અને હવે તો આમ છે ને ધુઆ ફુઆ થઈ ગયો. હવે એક કામ કરો કે આ ડીસું ઠામડા બધા મારા ધોઈ દો હાલો. એ હવે એ પહેલાં જાવ જ નહીં કે. અને ભગવાને એવા હેરાન કરવાના હોય ને ભગતને. ભગવાનને બધા 4 તરત ત્યાંથી અદ્રશ્ય. ઓલો કે ક્યાંય ગયા? આમ આમ ગોતે. ઠામડા ન ધોયા. કેવા ભગવાન કે કેવા ઠાકોરજી, મારા ગુરુના ઠાકોરજી કેવા હાવ નિર્દોષ ભાવ. એ ઠામડા બામડા ધોયા. હા ગુરુ પાસે આવ્યો. પણ આ વખતે તો તમે આમ જુઓ ને એટલો બધો ધુઆ ફોન. પછી એકાદશીની રાહ જ નથી જોતો. એ પહેલાં જ ગુરુને કે ગુરુ એક કામ કરો, તમારા ઠાકોરના પરિવારમાં કેટલા જણા પહેલાં મને લિસ્ટ આપો. એટલે ગુરુ કે ગુરુને જે એમ જ છે કે આ કોઈક મિત્ર હશે
એને હજી એમ છે જ નહીં ભગવાન છે કે ભગવાન એને મળવા આવે છે કે જમવા આવે છે કાંઈ ખબર. તો કે મારા ઠાકોર છે એક જ છે, એને ઘરવાળા નથી? તો કે હા એમ છે એના ધર્મપત્ની સીતા માતા એમ. તો કે ભાઈ નથી? હા એને ભાઈ છે. પછી એમના હનુમાનજી છે કોઈ? કે હા એ છે. કે એમ તો એ કે એવા કેટલા છે એ મને લિસ્ટ કરાવો પહેલાં, આ વખતે સીધું એ પ્રમાણે લઈને જાઉં છું. કે ના ના એવું ન હોય, તું આ કંઈક તને ભ્રમ થાય છે. અરે ભ્રમ ગુરુ, હું ભ્રમ વાત કરો તમે? કાંઈ ભ્રમ નથી ત્યાં. ચોથી એકાદશી ગઈ હજી ખાવા નથી મળ્યું કાંઈ. હું એકે દી ભૂખ્યો ન રહું, મારે રોજ 2.5 શેર જોઈ, એમાં મારી 4 એકાદશી એમનું વહી ગઈ. ગુરુ ધીમે ધીમે સમજાય ને બધું ઠાર દીધું. પાછી દશમ આવીને ગુરુ જાહેરાત કરી એટલે બીજે દી આવ્યો ગુરુ 12.5 શેર. એક કામ કરો 12.5 નહીં થાય, એ આ વખતે એક વધારે લઈને આવશે, એટલે 15 કરી દો મને પૂરું, 15 શેર આપો. એટલે ગુરુ કે ના એટલું બધું ન લઈ જાવ ભાઈ, ત્યાં કોઈ આવતું નથી, તું ખાલી ખોટો નવા નવા મિત્રો બધાને બનાવી લેતો હોય. એમ કે ગુરુ ઘડી કીધું એ ગુરુ તમારે જે કરવું આપણે વાત થઈ હતી ને, 15 શેર આપો. ગુરુ કે હારો આપો નાને જાય હાલો. હવે 15 શેર અનાજ ખંભે નાખી અને આવ્યો નદી પાર કરીને માંડ. પણ આ વખતે બુદ્ધિ વાપરી એને. બધું આમ જો આમ બધું ચૂલો બુલો હતો જ ત્યાં, એટલે હાટીકડા બાટીકડા વીણી લાવી અને ત્યાં બધું મૂકી દીધું, રાંધ્યું નહીં કાંઈ. અને ઓલું પંજો તો આડું નાખીને સીધી ભગવાનને પ્રાર્થના કરી, હે મારા ગુરુને ઠાકર આવો આવો અહીં પધારો. અને ભગવાન આવ્યા. ભગવાન, સીતા માતા, લક્ષ્મણજી, હનુમાનજી 4 જણા થયા. એટલે ભગવાન આમ ઓલું ખોલ્યું, આવ્યા અને ખબર પડી તરત ભગવાન આવ્યા એટલે ઓલું અવાજ આવે થોડો ઘણો, એટલે આંખ ઉગાડી અને ઓલું આમ હોય ને આંસુ હટાવ્યું. ભગવાને જોયું. પછી જમવાનું ચાલુ ન થયું ત્યાં સુધી ભગવાન બોલે. એટલે ભગવાન કે કેમ રાંધ્યું નહીં અઢિયા? તો કે આ વખતે કરવાનું થતું જ નથી, આ વખતે તમે બનાવવા છે ને તમારા ઘરવાળા નથી, એ રાંધશે. રાંધો પહેલાં બધું કરો, તમે કેટલા આવ્યા એમાં નક્કી નથી થતું, એટલે મારી વાંહે કંઈ વધતું નથી. અને તમારે એવું કરવાનું, રાંધવાનું તમારે, મારું પહેલાં 2.5 શેર આપીને પછી તમારે જે કરવું એ કરવાનું, એમ પહેલું આ કરો. એટલે ભગવાને હવે જોજો આટલો બધો નિર્દોષ પ્રેમ ને ભગવાન કેવા હોય. સીતા માતાએ રસોઈ કરી પોતાના હાથે, લક્ષ્મણજી લાકડા લાવ્યા, કંઈક થોડા ઘણા ઘટતા છે લાવ્યા, એ અગ્નિ પ્રગટાયો, એ રસોઈ થઈ. અને ભગવાને સૌથી પહેલું થોડુંક પ્રસાદીનું કરીને અઢિયા માટે પહેલી થાળી આપી, 2.5 શેર અન્ન આપ્યું, એને જમાડ્યો. અને જમાડ્યો ને ભાવથી પીરશું, હજી જોઈશ વધારે આપું એમ. અને આટલું બધું થયું ને, અને જેવો પછી સીતા માતા બધું રસોઈ થઈ ગઈ, પછી અઢિયાને બધું પ્રસાદ આપ્યો, અઢિયો જમવા માંડ્યો. પણ પછી પીરસવા માતાજી આવ્યા, છેલ્લે બધું રસોઈ થઈ ગઈ એટલે માતાજી આવ્યા કે લે તું થોડુંક બટા વધારે લે. ના ના મારે બસ હવે બહુ થઈ ગયું 2.5 શેર. કે તમે 4 પછી માતાજી કહેવા તે અમારી માટે 4 એકાદશી આખી નકોડી કરી નાખી, લે મારા હાથે આપું. એમ કહીને માતાજીએ એ લાડવાનો ટુકડો આમ મોઢામાં આપ્યો. જેવો હાથ માતાજીનો હાથ એના હોઠે અડ્યો અને એને બ્રહ્મ જ્ઞાન થયું. ઓહો, આ તો સાક્ષાત રામચંદ્ર ભગવાન છે, જેની મારા ગુરુ ઉપાસના કરે છે એ ભગવાન મને દર્શન દેવા આવ્યા છે. આ એના ધર્મપત્ની સીતા માતા છે, આ લક્ષ્મણજી છે, બધું જ્ઞાન એક ખાલી માતાજીના સ્પર્શથી આવી ગયું. આખું જ્ઞાન શેમાં જ થયું? ભગવાનમાં પ્રગટ ભાવ છે ને એમાંથી આ જ્ઞાન થયું, ભગવાનમાં સાક્ષાત ભાવ છે ને એમાંથી આ જ્ઞાન થયું. હવે આને જ્ઞાન થયું એટલે એણે કીધું કે પ્રભુ જો થોડીક વાર તમે રહ્યો ને તો મારા ગુરુ એમ માને છે કે આ મિત્રોને બધું જમાડી દેશે, તો મારા ગુરુને લેતો થોડીક વાર જો તમે મારા હામ છે જો જાવ તો. ભગવાન કે કાંઈ વાંધો નહીં, લેતો. એટલે એ અઢિયો આવ્યો દોડતા પગે કે ગુરુ હાલો, તમે મારી ઉપર મારી ઠેકડી કરો છો ને, હાલો તમને તમારા ઠાકોર પાસે લઈ જાઓ. એમ કર્યું. ગુરુ કે તું રહેવા દે ત્યારે મારે હમણાં જો આ ભણાવવા જવાનું છોકરા. એ ગુરુ જે હોય આમ કે બાવડું ચાલીને લેતો આવ્યો. હવે એ નદી પાર કરીને આ બાજુ આવ્યો ને એણે દર્શન કર્યા. ગુરુ તો ઓળખતા જ હોય, રામચંદ્ર ભગવાનના દર્શન કર્યા. પણ લાગ્યો પહેલા પગે, ગુરુ પહેલા પગે લાગ્યા અઢિયાને કે તારી કૃપાથી મને ભગવાનના દર્શન થયા. શું તારી નિર્દોષતા, શું તારો પ્રગટ ભાવ ભગવાનમાં, કે તારો થાળ જમવા માટે ભગવાન સાક્ષાત આવે. એમ આ વસ્તુ છે. એક ભગવાનમાં ખાલી સાક્ષાત ભાવ હોય તો ભગવાન આવે 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 જ. હવે આ શું થયું
કે ભગવાનમાં આપણે જે આપણે કહે ને ભગવાનનું નામ લેવાનું હોય ને, નામ સ્મરણ કરવાનું, તો એમ કે નામીએ સહિત નામ સ્મરણ કરવાનું. એ નામીએ સહિત નામ સ્મરણ એટલે શું? એ આ જે ભગવાનનો જે સાક્ષાત ભાવ છે ને, બસ એ નામી. હવે મારે લઈ જવા તમને નામ સ્મરણ ઉપર. આપણે 3.5 મહિનાનો જે આખો સાર છે ને, એ સારમાં લાવવું છે. એક પહેલો પોઈન્ટ શું આવ્યો? જે કાંઈ આપણને ભગવાન, જે કાંઈ સ્વરૂપ આપણને જે ગમતું હોય, કોકને વર્ણી ગમતા હોય, કોકને ઘનશ્યામ મહારાજ ગમતા હોય, કોકને હરિકૃષ્ણ મહારાજ ગમતા હોય, કોકને વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ ગમતા હોય, કોકને ગોપીનાથજી મહારાજ ગમતા હોય, જે ગમતા હોય, જે ભગવાનનું સ્વરૂપ ગમતું હોય ને, એ ભગવાન કોઈ મૂર્તિ કે આ કાપડમાં પ્રિન્ટ કરેલી આ પ્રિન્ટ, એવી પ્રિન્ટ નથી. એ ઓલા ભગવાન તરબૂચ જમે છે, એ તરબૂચ આમ હાથમાં રાખીને એ સાક્ષાત જ છે. આપણે એ મૂર્તિને સામું જોઈને પ્રગટ ભાવ કરી દઈએ, એનું એ તરબૂચ આમ જાય, એમાંથી આમ બટકું ભરે, એમાંથી ટીપા પડે, તરબૂચના પાણીના ટીપા પડે, એ બધું જ થાય. પણ એ ભાવમાં ફેરફાર અહીં કરવાનો છે આપણે. પછી આપણે જ્યારે કાંઈ પણ જોઈએ ત્યારે એ વસ્તુ હલતી દેખાય આપણને, પણ અહીં ફેરફાર કરવો પડે થોડો, ત્યારે એ વસ્તુ થાય. પછી કોઈ પણમાંથી થાય. હવે બીજી વાત મારે એ કરવી છે કે બીજો પોઈન્ટ છે, એ બહુ અગત્યનો છે, ભગવાનનું નામ સ્મરણ. હવે કળિયુગમાં સહેલામાં સહેલો ઉપાય એ જ છે, ભગવાનનું નામ સ્મરણ કરવું. ભગવાનને પામવામાં, ભગવાનની નજીક જવામાં, ભગવાનની અનુભૂતિ કરવામાં સૌથી સહેલામાં સહેલો, સારામાં સારો ઉપાય હોય તો ભગવાનનું નામ સ્મરણ કરવું. બરાબર. પહેલી વાત કરી પ્રગટ ભાવ, એટલે કે હવે નામી, અને હવે આવ્યું આ નામ. તો માનો કે સ્વામિનારાયણ 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 એમ રટન કરી, થાય શું? ફાયદો શું એનો? હવે હું તમને 2-4 બનેલા પ્રસંગ ખાલી કહું છું, એમાંથી તમને અંદાજ આવશે. હું છે ને બધી પ્રકારના લઉં છું કે માનો નામ સ્મરણ કરીએ તો કંઈ દુઃખ ન આવે એવું ન હોય. આપણે એમ માની કે ભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા મળે એટલે મંદી વહી જાય, એમ ન જાય. એ જે થતું હોય થાય એમાં કાંઈ તમને કાંઈ હથેળીમાં આમ ગુલાબના ફૂલ ઉપર, વાહ જો ઘનશ્યામ મહારાજ ત્યાંથી રાઈડ નાખી, તારે છે ને મજા. એ જ મજા છે. તમે યાદ કરો ને, નાના હતા ત્યારનું યાદ કરો. અત્યારે કોઈક નાના બાળકને જોવો ને, એ આમ કિલકિલાટ કરતા, એને કાંઈ શરમ હોય, કાંઈ ટેન્શન હોય, અને એને જોઈ ત્યાં આપણને આનંદ આવે. હવે તમે વિચાર તો કરો, એ નિર્દોષ બાળક, ભગવાન જેટલું કોઈ નિર્દોષ છે? તો એને જોઈને આપણને આનંદ ન આવે. એને જોઈને એમ લાગે આ મૂર્તિ છે. સમજાવ? એવું થાય કે આ કાપડમાં કાઢેલી પ્રિન્ટ છે, એમાં ભગવાનનો ભાવ ન થાય. બસ આ જ પ્રોબ્લેમ આપણો. જે નિર્દોષ બાળકને, જેનું નિર્માણ કરનારા ભગવાન છે, જે બાળકનું સર્જન કરનારા ભગવાન છે, જેણે આમાં આટલી નિર્દોષતા મૂકી છે, એ ભગવાન કેટલો નિર્દોષ હશે એની આમ નજર ન જાય. પણ એક નાનો બાળક હોય, ઓલો બાળક હમણાં આવ્યો હતો, હવે એ નિખાલસ બાળક હોય, એને ખાલી એમનેમ જોવો ને તોય આનંદ આવે. બરાબર. હવે એ જ વસ્તુ જેને એનામાં એટલી નિર્દોષતા પૂરી છે, એ ભગવાનમાં કેટલી હશે, એને જોઈને આપણને આનંદ ન આવે. હવે એ જ બાળક છે ને, એનો તમે વ્યવસ્થિત કેમેરામાં ફોટો પાડો, આમ સહેજ વ્યવસ્થિત સ્માઇલવાળો ફોટો પાડીને તમે સામે રાખો ને તોય હસવું આવે. આનંદ ન આવે? ફોટો જોઈ કે કેટલો સરસ બાળક છે, આનંદ આવે. તો આ એ જ ભગવાનનું છે એવી રીતે. તો એને જોઈને આનંદ ન આવે. શું કામ? એ આપણે એ દ્રષ્ટિ જ નથી રાખી, એ નિર્દોષતાની દ્રષ્ટિ જ નથી રાખી. બસ એ જ પ્રોબ્લેમ. તો ભગવાનનું નામ સ્મરણ કરતા હોય આપણે, સ્વામિનારાયણ 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 નામ સ્મરણ કરી તો દુઃખ ન આવે એવું નહીં. મેડી ગામમાં એક હીરા ભગત હતા, 8-10 વર્ષની ઉંમર એ બાળકની, હીરાભાઈ નામ એમ. એના બાપને સત્સંગ નહીં, અને આને ક્યાંકથી સ્વામિનારાયણનો સત્સંગ લાગ્યો. તો આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, અને પાછો અધૂરામ પૂરો જોરથી બોલે, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એને બાપને થયું આ ક્યાંથી નવું આમ તૂત લાવ્યો, એમ કહીને 1-2 વાર ખીજાણ કે બંધ કરે છો કે મારું? તો કે તમારે મારું હોય મારો, બંધ નહીં કરું. એને બાપે એક દી મગજ ગયો, બહુ માર્યો, લાકડી એની માએ વાર્યો, પણ તો એ કંઈ ફેર ન પડ્યો. અને એટલો બધો મગજ ગયો કે બંધ કરે છો કે હવે ખરેખર મારી નાખીશો, આમ કહીને એને બાપ ખીજાણ. એટલે હીરાને નાખ્યો ગાડામાં, વાડીએ જતા હોય ને ગાડે ઉપાડ્યો, અને ત્યાં હવે ગાડું લઈ ગયેલા, એટલે ઓલું ખળું બળું લે ભરોટું ભરે. હવે એ ભરોટું ભર્યું આખું, અને લઈ ગયેલા, પ્લાનિંગથી જ લઈ ગયેલા. ભરોટું ભર્યું, અને
બળધાને જે ઓલું જોડવાનું જોતર હોય ને, શું કહે ને, જોતર જ કે ને, હા એ જોતર ગળામાં નાખ્યું આને, હીરાને હો, અને કે સ્વામિનારાયણ નામ બંધ કરીને ભર ઉલાળ દઉં છું. તમે ગાડું આમ ચોલું ભર ખોલે ને એટલે ગાડું થઈ જાય આખું ઊંચું, આમ વજન આવે ને જાજો એટલે એમ. એટલે કે સ્વામિનારાયણ નામ બંધ કરીને તું ખરેખર ઉલાળ દઈશ. કે બંધ તો નહીં કરું ને. એને હીરા ભગતને એવું કે કાંઈ નહીં, મરી જશું, ભગવાનના ધામમાં જશું. એને નામ જોર જોરથી શરૂ કર્યું. એના બાપનો મગજ ગયો તો ક્યાં સુધી એનો એકનો એક દીકરો છે તોય ભર ઉલાડી દીધું. ઓલો લટકી ગયો, ગળું ભીહાઈ ગયું, મરી ગયો ને અહીંયા. હવે હજી આમ મૂર્છિત અવસ્થામાં છે. ભગવાન આવી ગયા. ભગવાન કે બોલ હીરા, શું કરવું છે? ધામમાં આવું છે કે તારે જીવવું છે? ભગવાન અહીં શું જીવીને કામ છે, આમાં ક્યાં હક છે? રોજ માર ખાવો પડે બાપાનો. તમે લઈ જતા તો હું આવું હારે. સારું હાલ. હવે નાની ઉંમરમાં સ્વામિનારાયણ નામ રટણ કરતા હતા તો દુઃખ વહી ગયું. હું ન વહી ગયું. એને બાપાનો રોજ માર ખાવો એની કરતા ત્યાં ભગવાનના ધામમાં કોઈ મારવાનું છે? ત્યાં સુખ જ છે ને. પણ આમ લૌકિક દ્રષ્ટિએ જોઈ તો એમ કહેવાય મરી ગયો એટલે દુઃખ આવ્યું, બહુ મોટું દુઃખ આવ્યું એમ કહેવાય ને. ખરેખર તો એવું જ કહેવાય. પણ થયું શું? ખરેખર સુખમાં ગયો. નામ સ્મરણ કરવાથી કાંઈ દુઃખ વયું જ જાય એવું નથી. પણ હવે મારે જે પોઈન્ટ કહેવો છે ને એ કે ગમે એવી પરિસ્થિતિ હોય તો નામ સ્મરણથી શું થઈ શકે? જીવનની સૌથી જરૂરિયાતની વસ્તુ શું? ઊંઘ, આહાર. બરાબર, ખોરાક ને ઊંઘ તો જોઈ જ ને. એની વગર હાલે? તમે ગમે એટલું માનો ખાવાનું ગમે એટલું પણ હુવા ન દો તો આમ કેવું વિચિત્ર મગજ છે ખબર છે? અમથું ખાલી 24 કલાક 48 કલાક હુવા ન મળ્યો હોય ને, આમ તો બપોર આપણે હુતા ને બપોર હુવા ન મળ્યો ને તો સાંજે આમ બધું ઠેકાણા વગરનું હોય. શબ્દમાં આમ ફેર પડી જાય, બોલવામાં ફેર પડી જાય. એટલે પીધેલો એને જેવા શબ્દો નીકળવા માંડે, એટલા જોલે ચડી જાય. આવી પરિસ્થિતિ આવી જાય ખાલી એક ઊંઘ ન થઈ એટલામાં. ભગવાનનું નામ સ્મરણ રાખતા હતા વંથલીના કલ્યાણભાઈ, એમના દીકરા ડાયાભાઈ, બહુ ભગત. અને જુનાગઢમાં બાલમુકુદાસજી સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, એમની સેવેલા અને નામ સ્મરણ કરે. તો વડતાલ સમયો એટલે બાલમુકુદાસ સ્વામી એમના સંત મંડળ સાથે નીકળ્યા. એટલે વંથલી આવ્યું રસ્તામાં તો કે આવું છે સમય આમ જાવી. તો ડાયા ભગત કે બહુ સારું હાલો. એ ડાયા ભગતનું હારે એક પોટલું એના લુગડા બુગડા હોય એ લઈને નીકળ્યા. તો અત્યારે જ્યાં વડતાલ સભા મંડપ છે ને, પવિત્રાનંદ સ્વામીનો સભા મંડપ, એની ઉપર મેળો છે, બંધ હોય મોટે ભાગે. ત્યાં સંતોના ઉતારા, એટલે બાલમુકુદાસ સ્વામીને ત્યાં બધા ઉતારા આપ્યા. એટલે ભગત બહુ સારા, સ્વામી ઓળખે. એટલે સ્વામી કંઈક કામ કરો ડાયાભાઈ, તમે અમારે હારે ત્યાં ઉપર આવતા રહ્યો. નાવા દમથું ત્યાં ગોમતીમાં જાઓ ને, એ વખતે કાંઈ બાથરૂમ નહોતા એટલે ગોમતીમાં હવે ના આવે, પૂજા કરી લે આવી. અને ત્યાં ધર્મશાળા એટલે કેવું હોઈ જવાનું, ત્યાં હોવા માટે જ હોય. કંઈક થોડો ઘણો સામાન હોય ત્યાં પડ્યો રહે, જોળી બોળીને ટીંગાળેલી હોય એટલું જ. તો ડાયાભાઈ ત્યાં હોય આખો દી સભા ની બધું હાલે. પછી બપોર થાય એટલે બધા ઠાકોર જમાડીને ડાયાભાઈ પછી ઉપર જાય, ભજન કરે. પાછું સાંજની સભા થાય, સાંજે સભા પૂરી થાય પછી મોડે બધા ઠાકોરજી જમાડી ભગવાન પોઢી જાય, પછી બધા હુવા જાય. એટલે ડાયાભાઈને થાંભલી હોય ને, લાકડાની થાંભલી, એને ટેકો દઈ અને આમ પણોઠી કે આમ બહુ દુખે તો આમ પગ એક ઊંચો રાખીને માળા કરે. તો એ વખતે ગઢડાના વૃદ્ધ સાધુ રામચરણદાસજી એને ઉતારો ત્યાં. હવે એમને ઉંમર એટલે રાત્રે બાથરૂમ કરવા જવું પડે, એટલે દાદર ઉતરીને નીચે આવે, પછી ત્યાં કંઈક નવેળે બવેળે હોય ને બાથરૂમ કરીને પાછા ઉપર આવે. એમ 2-3 વાર જવાનું થાય. તો સ્વામી જેટલી વાર જાગે એટલી વાર ઓલા ડાયાભાઈને માળા કરતા હોય. તો આખો સમયો પૂરો થયો, સ્વામી છેલ્લે સુધી જોયું, એક દી લાંબો પગ કરીને હુતા નહીં. અને આમ થાંભલીને ટેકે સ્વામિનારાયણ, પાછું હુઈ ગયા એમ નહીં હો. સ્વામી આંખ બંધ કરી હોય ને સ્વામિનારાયણ ઊંઘ ન આવે, આવી રીતે ભજન કરે સ્વામિનારાયણ. એટલે ઓલા રામચરણદાસજી સ્વામીએ બાલમુકુંદ સ્વામીને કીધું, સ્વામી આ ભાઈ કોણ છે, આ ભગત કોણ છે? તો સ્વામી કહેલા વંથલીના કલ્યાણભાઈને ઓળખો? હા એ તો બહુ મોટા ભગત, બસ આ એમના દીકરા ડાયાભાઈ છે. અરે પણ સ્વામી હું વાત કરો કે આને તો કે આના રૂવાડા બરોબર તો સ્વામી હુંય ન આવું. હવે એ એટલા મોટા વૃદ્ધ ભગવાનના આમ અખંડ ભજનાનંદી સાધુ તોય આવી વાત કરે. આના રૂવાડામાં સ્વામી હુંય આને તો ઊંઘ જ નથી સ્વામી કે. હા સ્વામી કે અને એવું જ છે કે એ સૂતા નથી કે એ 24 કલાક ભગવાનનું નામ સ્મરણ કરે છે. હવે તમે વિચાર કરો,
2 દી ખાલી ઊંઘ ન થાય, આપણી આખું ઠેકાણું ફરી જાય, તો નામ સ્મરણના પ્રતાપથી આખી જિંદગી નહીં હોવાનું. આખી જિંદગી હોવાનું જ નહીં. વિચાર તો કરો, ભગવાન આટલા લેવલે આટલો મોટો ભજનનો પ્રતાપ છે. આ વસ્તુ કેવી થાય કે શરીરના દેહ, આ શરીરનો ભાવ કહેવાય ને, ઊંઘ ખાવું એ બધો શરીરનો ભાવ કહેવાય. ભગવાનનું એક નામ રટવાથી આ શરીરના ભાવથી પર થઈ જાય. આપણે ડોસાતાઈની વાત સાંભળી હતી, દિવાલના આવરણ નો નડે. બોલો, દિવાલ હોરા વયા જાય. એ બધું આનથી થાય, નામ સ્મરણથી. આટલું પ્રભાવશાળી નામ સ્મરણ છે. હું કહું છું એટલે કે એ આપણે કરીએ છીએ. અહીં આવીને ભગવાન સામે ઘણા ભક્તો બેઠા હોય માળા લઈને, સ્વામિનારાયણ નામ સ્મરણ કરતા, સારી વસ્તુ છે, હું ખોટું નથી કહેતો. પણ એ નામ સ્મરણ કરવાનું, ત્યારે આ વસ્તુ બધી યાદ રાખવાની. એટલે હું આ દ્રષ્ટાંત સાથે કહું છું કે આ વસ્તુ યાદ રાખીને નામ સ્મરણ કરશું ને, તો એ નામ સ્મરણ ઉગશે, એનો ફળ તરત મળશે. મીન્સ એનું, કારણ કે એક વસ્તુ છે, સમજો તમે, ગોળ અજાણતા ખાવ તોય ગળો લાગે, અને જાણીને ખાવ તોય ગળો લાગે. અજાણતા ખાવ તો ગળો લાગે ખાલી, પણ ખબર હોય કે આ ઓર્ગેનિક એકદમ પ્યોર ગોળ છે ને, એમ પછી ખાવ તો ઓલા હાથ ધાનના ખીચડા જેવું થાય. વાત સાંભળી છે ને? ભૂલી ગયા? બોલી ગયા. હા, એક ખેડૂત ભાઈ આખો દી એમ ચોમાસાનો ટાઈમ હોય એટલે ખેતીમાં નવરાય ન હોય બિચારા. હવે એ ખેતી કરે અને એમાં બપોર ભાત આવે જમી લે, અને એ રાત દી બિચારા તનતોડ મહેનત કરે ને એમાં વરસાદ ગયો અને પાણી વાળવાનું થયું, એટલે એ કૂવામાં કો આંકે અને પાણી વાળે ને એ તનતોડ. એમાં સાંજે એક દી આવ્યા, બધું હંકેલો કરીને આવ્યા ઘરે. એટલે ઘરે આવીને પછી થાળીમાં લાવ હવે એમ કહીને હાથ બાથ ધોઈને બેઠા, લાવ હવે થોડુંક ગળસી લેવી એમ કહીને બેઠા જમવાના. ઓલા માળી આવીને થાળી મૂકી પિત્તળની, હવે ઓલો મોટો ડંકો લઈને ધડીંગ દઈને કંઈક નાખ્યું, અને નાખ્યું ભેગું ભૂખ વડગા લઈ ગયેલી. ચાલુ જ કરી દીધું. પછી બીજી વાર લઈને આવે ત્યાં સ્વાહા, પાછું બીજું આપ્યું, પાછું ત્રીજી વાર આપ્યું, એમ જમ્યા ભરપેટ. જમીને પછી છેલ્લે દૂધ બૂધ પી, પછી પેટ ઉપર હાથ ફેરવીને ચડું બળું કરીને ફળિયામાં ખાટલો નાખીને પછી લાંબા ડીલ કર્યું. ત્યાં પછી માળી પછી અંદરથી પરવારીને આવ્યા કે કેમ રહ્યું આજ સાંજે? કે હું કેમ રહ્યું? થાકી ગયો વાડી. અરે વાડીનું નથી કહેતી, પણ અહીંયા અત્યારે કેમ રહ્યું ખાવામાં? કે હું કેમ રહ્યું? રોજ ખાતા એ? અરે પણ કે આજ હાથ ધાનનો ખીચડો કર્યો હતો, ખબર ન પડી તમને? કે મૂવી પહેલાં કેવું હતું ને કે હાથ ધાનનો ખીચડો ખાતે કરીને ખાત કે એમ. હવે એ આવું હોય બધું, હું ખાઈ ગયા એ ખબર ન હોય. હાથ ધાનનો ખીચડો એક દી આપણે બનાવવાનો દાદા, હાથ ધાનનો ખીચડો. જોયેલો કોઈ દી? જોયો જ નથી. હાથ ધાન જેવું એવું શાકભાજી બાકભાજી ન આવે એમાં, હું તમને કરી દઈશ. હા, મારી પાસે રેસીપી છે હાથ ધાનના ખીચડાની. હા, તમે આંગળા કવડી જાવ એવું થાય. આ તમારે વઘારેલી ખીચડી જેવું ન હોય, તો મસ્ત એમાં બધું આવે. જુવાર આવે, પછી બાજરોય આવે થોડો, પછી ઘઉં નહીં, ચોખા, મગની દાળ. હું ભૂલી ગયો, મારી પાસે લીસ્ટ છે, તમને આપીશ પછી. હા, હું જ આવીશ બનાવવા. સંતો આવી જાય. હવે આવતા રવિવાર પછી ક્યાં ઉપાધિ છે આપણે? પછી હું કરી દઈશ, વઘાર બધું કરી દઈશું. તો એ હાથ ધાન આન જેવું થાય, હાથ ધાનના ખીચડા જેવું. આપણે નામ લેતા હોય પણ મહિમા સહિત લઈએ ને, તો એ આખો કેમ ખાતે કરીને ખાવાનું. બસ આ એવી વસ્તુ છે. ચલાળામાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી ચલાળામાં એક દી ત્યાં બધા સંતો બેઠેલા, અને સ્વામી બાલમુકુંદ સ્વામી બધી વાતો કરતા. જે આપણા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી વાત કરતા કે કોઈ સ્વામિનારાયણ બેઠે બોલે, ભજન કરે, તો ભગવાન એને ઘરે બેઠા જમવાનું આપી જાય. એટલે સંતોને એક દી આમ થોડુંક મસ્તી સૂજી કે સ્વામી એક કામ કરી કે આપણે હવે ચલાળાનો બનેલો પ્રસંગ, સ્વામી આપણે સ્વામિનારાયણ કરી જોઈ ભગવાન કેવું કે આપે છે. હો, ખરેખર આમ ટ્રાય લેવાનું મન થાય. આપણે કરીએ નહીં. હો, આવું આપણે કેવી ટ્રાય કરી ખબર? આવું કરવું હોય ને તો પહેલાં ફોન કરી દઈ ઘરે, ભજીયા કરી રાખજે, હું સ્વામિનારાયણ કરવા બેવું છું, કદાચ અહીં મેળ ન પડે તો હું આવી જઈશ. આપણું આવું હોય. અને સંતોએ તો રસોડામાં કીધું, ભંડારી સ્વામીને કહી દીધું કે ભંડારી આવતા રહેજો અહીં સભામાં, આપણે સ્વામિનારાયણ ધૂન કરવાની છે, ભગવાન બધું સેટિંગ કરશે. પણ સ્વામીએ કીધું બાલમુકુંદ સ્વામી કે આપણે એવું રાખવાનું, એક ભગવાન
સિવાય આપણે કોઈને કાંઈ કરવાનું નથી. ભગવાન સિવાય કોઈ વસ્તુ ધ્યાનમાં રાખ્યા ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ સ્વામી, એક ભગવાનને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, બીજું તમે બધું ભૂલી જાઓ. એમ કહીને સ્વામી કીધું કે કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ શરૂ. અને ધૂન કરી ધીમે ધીમે સમય ગયો 10, 10:30, 11. હવે 12 વાગે ભગવાનને જમાડવા 11:30 થયા. હજી કાંઈ હંસળ નહીં. આ બાજુ થયું એવું કે પિતાંબરભાઈ આંકડિયાના એ બરોબર જાન લઈને નીકળ્યા. અને કોકે એને સમાચાર આપ્યા કે અહીં બાલમુકુંદ સ્વામી છે, ચલાળામાં બાલમુકુંદ સ્વામી છે, આ જુનાગઢ દેશનું ચલાળા ગામ. તો કે તો હારું ના ગુરુ આવ્યા દર્શન કરતા જાય, પણ કે ખાલી હાથે કેમ જાવ. અને એ નીકળેલા બરોબર 7-8 વાગ્યા જાન વહેલી નીકળે એટલે એ બરોબર ત્યાંથી ગામમાં પસાર થઈ. કોકે સમાચાર આપેલા કે આપણે કંઈ ખાલી હાથે જવું નથી. એટલે જાનમાં બધા હારે રસોયાની બધા, કારણ કે જાન વચ્ચે હોલ્ડ કરતી જાતી. પહેલાંની ઘોડે ને ત્યારે કેમ બસમાં બેવાનું હાજે ઉતરો, એવી જાન નહોતી. વચ્ચે તમે રોકાવી પડે ક્યાંક, એટલે રસોયાને બધા હારે હોય. કીધું આપણે હારામાં હારી રસોઈ કરો, ચોખ્ખી દૂધમાં. અને ભાઈ દૂધમાં એ જલેબી, હાંટા અને ગાંઠિયા 3 વસ્તુ બનાવી અને મોટા થાળ તૈયાર કર્યા. 11:30 થયા ને મંદિરનો દરવાજો ખખડાયો. એટલે સ્વામી બાલમુકુંદાસ સ્વામી બેઠા બેઠા કે ભંડારી જાજો જરા ખામાં. એટલે દરવાજા ખુલ્યા ત્યાં તો મોટા થાળ, મોટા આખા મોટા બાઉલ ભરેલા. પછી જેવી તેવી વસ્તુ નહીં, જલેબી, હાંટા ને ગાંઠિયા ભગવાનને ધર્યા. ને પછી બધા સંતોને જમાડ્યા. પછી સંતોને જિજ્ઞાસા થાય કે તમે આવ્યા કેવી રીતે. એટલે પૂછ્યું, પિતાંબરભાઈને પૂછ્યું તમારે કેવી રીતે. કે સ્વામી મને બીજું કાંઈ નહોતું, અમે જાન લઈને નીકળતા પણ કોઈકે કીધું કાંઈ બાલમુકુંદાસ સ્વામી છે, બરોબર અમે 8-9 વાગે પહોંચ્યા. અમારી રસોઈ કરવાની થતું, અમે આગળ જઈને કરવાના હતા, પણ કે ગુરુ અહીં છે તો ગુરુને જમાડીને તો ચોખ્ખી રસોઈ કરી અમે. એ કોણે ત્યાં કહી ગયું એને કે અમારા સંતો આજ મારી ઉપર બધું નાખીને બેઠા છે, ધૂન કરે છે. એ બધું એને સેટિંગ કરવાનું હોય. બોલો, ભગવાનનું એક નામ લઈ તો કોઈ ભૂખ્યા ન રાખે. જો મેં 3 દ્રષ્ટાંત દીધા. એક તો દુઃખ આવતું હોય, દુઃખ એમ ટળી ન જાય, પણ ભગવાન દુઃખમાંથી આપણને અનંત સુખમાં લઈ જાય, અથવા તો દુઃખ સહન કરવાની શક્તિ આપી દે. પછી બીજું શું કીધું મેં કે આ શરીરના બધા ભાવોથી પર કરી દે. ડોસા થાય, દિવાલથી, ડાયાભાઈ, ઊંઘ બૂંઘથી ઉપાધિ મટી જાય. બરાબર, આ શરીરના ભાવોથી પર કરી દે. ત્રીજું આ હાવ સ્થૂળ બાબત છે કે ખાવા પીવાની મુશ્કેલી ન પડવા દે. ભગવાનનું કામ છે ને, અને ખાલી નામ સ્મરણથી ભગવાન આવું કરી દે. લ્યો, હવે ચોથી વાત. પચ્ચેગામ નામ સાંભળેલું છે? ક્યાં આવે? ભાલમાં, વલભીપુર પાસે. આમ ભાલ લાગે ને એમાં, તમારા આડોશ પાડોશમાં થતું છે, કલ્યાણપુરની. હા બરાબર. તો ન્યાના એક વૈદ્ય, હરજીવન વૈદ્ય, ભગવાનના ભગત, પરમ ભગત. હવે નામ સ્મરણમાં ક્યાં વિક્ષેપ આવે ને એની વસ્તુ કહું છું. ભગવાનનું નામ રટણ કરે, અને નામ રટણના પ્રભાવથી કાંઈ પણ દવા કરે. વૈદ્ય હતા, ભગવાનનું નામ લઈને નાડી બાડ જોવે અને કાંઈ પણ લાગે કે ભાઈ આને થોડુંક પેટમાં ગેસ થયો છે, એ ટીકડા બીકડા જે થતા હોય વાટી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને 2 ટીકડા આપે ને ઓલો લે, હાજો થઈ જાય. એમ આખા પરગણામાં પંખાઈ ગયા, આમ પંકાઈ ગયો આખું. આ હું કહું છું ને, એ પચ્ચેગામ એ ભાલવાળું નહીં, પણ અહીંયા ધંધુકા પાસે એક આવ્યું બીજું. એ શું છે? પચ્ચમ. હા પચ્ચમ, એ પચ્ચમ વાળા. હા એ પચ્ચમ. આ મારે ઊંધું થઈ ગયું. ન્યાના એ વૈદ તો લીંબડી પાસે કટોસણ ગામ છે, એના દરબાર, એને દીકરા નહીં, એટલે એની માટે કંઈક દવા લેવા આવ્યા. તો એના પત્ની માટે કંઈક દવા લેવાની છે, એટલે એ દવા માટે આવ્યા. વૈદને વાત કરી કે આવી મુશ્કેલી છે, દીકરો નથી. તો વૈદ કે એ તો ભગવાનનું કામ છે, એ તો હું તો કેવી રીતે કરી શકું, એ તો જે તમારા કર્મમાં હોય એ પ્રમાણે હોય કે, પણ કે હું દવા કરી દઉં ખાલી કે. એમ કહીને ભગવાનને સંભાળીને એને દવા કંઈક વાટીને આપી કે આ આપજો. બીજી દવા આપી કે આ તમે લેજો, આ ઘરના માણસને આપજો. એમ 2 દવા આપી. દવા લઈને ગયા. 1.5 વર્ષ થયું, ત્યાં દીકરો થયો. અને આશ્ચર્ય પામ્યા. ને આ બાજુ વાતે ફેલાણી કે હરજીવન વૈદના કહેવાથી કટોસણના દરબારને દીકરો થયો. દરબારે આ બાજુ કેણ મોકલાયું કે મારા દીકરાને આશીર્વાદ દેવા આવજો. તો વૈદને ટાઈમ નહીં.
એટલે કે વાંધો નહીં, સમય રહે હું આવી જઈશ, સમય રહે હું આવી જઈશ. એમ કરતાં કરતાં 2-4 વાર દરબારે મોકલ્યા ઘોડેસવારને બધે માણસોને ને એમ, પણ હવે કાંઈ ટાઈમનું સેટિંગ થાય. 5 વર્ષ વહી ગયા. પછી એક દિવસ ઓલો ભાઈ આવ્યો, એનો દરબારનો માણસ, કે હવે તો આવો એમ. તો કે એક કામ કરો, તમે જાઓ, હું કાલ મારું થોડુંક કામકાજ છે હંકેલીને પછી કાલ નીકળું છું, પણ પાકું આવી જઈશ કે. એમ કહીને આ બાજુ વૈદ બધું હંકેલો કરી બીજે દિવસે નીકળ્યા. લીંબડી આવ્યા. તો લીંબડી ત્યાં સ્ટેશન પાસે ત્યાં કંઈક ઘોડાગાડીનું સ્ટેન્ડ બેન્ડ હોય ને ત્યાં કંઈક ઊભેલા. અને ત્યાં એને સમાચાર મળ્યા. એક ભાઈ બાજુમાં આવ્યો, એણે એવું કીધું કે તમે, મને ખબર છે તમારું નામ છે હરજીવન વૈદ, તમે પશ્ચિમના છો અને તમે કટોસણ દરબારને ત્યાં જાઓ છો એના દીકરાને આશીર્વાદ દેવા માટે. એટલે આ વૈદ આમ ડોળા ફાડી ગયા કે આને કેવી રીતે ખબર પડી હું આવી જાઉં છું, અને કોઈને ખબર નથી, અને હું તો ઘરેથી એકલો નીકળ્યો, મેં કોઈને કીધું નથી, તો આને કેવી રીતે ખબર પડી? પછી એણે કીધું ભાઈ તમને કેવી રીતે ખબર પડી? તો કે એ બધું પછી, પણ તમે ત્યાં જવાનું રહેવા દો. તો કે કેમ? એમ દીકરો અત્યારે હમણાં સવારમાં જ ધામમાં ગયો. તો કે શું વાત કરો છો? પણ કે હોય નહીં કોઈ દી. તો કે ના ના, એ પણ તમે રહેવા દો. તો કે ના ના, હું જાઈશ તો ખરો જ, કે હું પાક્કું ચેક કરીશ, પણ કે એક કામ કરો, કે તમે સાચા છો ખોટા છો એ મારે પછી કહેવા તો આપણે વાત તો કરવી પડશે, કે તમે ક્યાં ના? તો કે હું ફલાણા ગામનો અને હું અહીં રહું છું. કે સારું. એમ કહીને આ બાજુ વૈદ નીકળ્યા કટોસણ જવા. કટોસણના પાદરમાં પહોંચ્યા, સૂમ શાન, કશું નહીં. બાજુમાં પરબ હોય ને ત્યાં એક બેન બધાને પાણી આપતા હોય ને એવી રીતે ત્યાં બેઠા રહે. એને પૂછ્યું કે કેમ આમ સન્નાટો છે, ગામમાં કાંઈ હલન ચલન નથી? તો કે ગામધણી દરબારનો એકનો એક દીકરો આજ સવારમાં મૃત્યુ પામ્યો છે. એટલે ઓલાને તરત લાઈટ થઈ. ઓલો ભાઈને કેવી રીતે ખબર પડી આ વસ્તુ? એટલે પછી તો હવે જવાનું કાંઈ મતલબ ન રહ્યો. એટલે ત્યાંથી ગામમાં પાછા વળીને સીધા ઓલા ભાઈના ગામ, અને એને જઈને પૂછ્યું કે ભાઈ તમને કેવી રીતે ખબર પડી આ વસ્તુની? તો કે મારી પાસે મેલી વિદ્યા છે, હું બીજાના અંતરનું આવી રીતે હું જાણી શકું છું. હવે જોજો વિઘન. હરજીવન વૈદ્ય એવું કીધું, તો મને એ શીખવાડો ને વિદ્યા. એટલે આણે કીધું કે આ વિદ્યા હારી નથી, આ મેલી વિદ્યા છે. આમાં સુખ ન થાય, આમાં દુઃખ થાય. આ ધંધો ન કરાય. તમે જે માર્ગે છો એ સાચો માર્ગ છે. કદાચ તમને અંતર્યામી પણ ન આવે, તમને બીજાના અંતરની ખબર ન પડે, પણ આમાં નુકસાન નથી. ઓલો કહેતો જાય છે તોય મારે એ કરવું છે, મને શીખવાડતું. તું જે માગી આપી દો. ઓલો કે ભાઈ મારે કાંઈ જોતું નથી, પણ આ ન કરાય એટલું કહું છું ખાલી. પણ તું શીખવાડ, મારે એ જાણવું જ છે, બીજાના અંતરની વાત જાણવી છે. ઓલો કે કાંઈ વાંધો નહીં, બેહો અહીં. હવે સાધના કરી, એમ અમુક મંત્ર બધું શીખવાડ્યું. થોડોક સમયમાં સીધી થયું. હવે એનું ફાઇનલ એનું રિહર્સલ કરવાનું છે. એને વશ કરવા માટે છેલ્લી વાર એને મળવું તો પડે ને, જેને વશ કરવો હોય ભૂત કે પિચાચને એને. એટલે સ્મશાનમાં જઈને બધું આ વિધિ શીખવાડી દીધી. તમારે આવી રીતે જઈને બધા મંત્ર બોલવાના અને આ ધુમાડો કરવાનો, એટલે એ આવશે, એને બધી વાતચીત કરવાની ને એમ બધી કરી ત્યાં બધી ગોઠવણી થઈ. એટલે એ જે દિવસ કીધું એ દિવસે ત્યાં રાત્રે ગયા અને એ બધો યજ્ઞ બગ્ન નાન તેને બધું સેટિંગ કરીને મંત્ર ભણ્યા. અને ઓલો ભાઈ ભૂત આવ્યો આમે આવ્યો એટલે વાહો દઈને ઊભો રહ્યો. એટલે ઓલા હરજીવન વૈદ કેલા ભાઈ હામું તો જો, તારા મંત્ર જપું છું, તને વશ કરવાનો છે, એની હાટો બધી મહેનત કરું છું, તું હામું જોતો નથી. એટલે ઓલો હવે તમે જોજો ભૂતે કીધું કે ભાઈ તારી હામું જોઈ નથી એકાતું, મારે જોવું ઘણું છે, પણ તારા ઓલા મંત્રનો પ્રતાપ છે ને, જે બધા તે મંત્ર અત્યાર સુધી રેટો છે ને એના પ્રતાપથી કે બધા તો કે આ કરવું છે ને માટે તારે કે તને મને વશ કરવો છે કે મારે જાણવું છે બધાના અંતરનું એમ. પછી હવે ભૂતે ઉપદેશ દીધો, સાંભળજો. સ્વામિનારાયણ ભગવાનના નામના પ્રતાપથી ભલભલા માંદા હોય એને બેઠા કરી દે, દીકરાનો એને દીકરા આપી દે. આટલા પાવરફુલ માણસની આખી આસ્થા ફરી ગઈ. તમે વિચાર તો કરો, કોકનું સારું જોઈ. હવે ભૂત કહે છે, જેને વશ કરવાથી બીજાના અંતરનું જાણી શકાય, એ હવે કહે છે કે તમે જે માર્ગે છો ને એ માર્ગે તો હું કેટલાય જન્મો લઈશ ને તોય નહીં આવું. તમારા મંત્ર લીધેલા છે તમે અત્યારે, હવે તમે બધી મારી સાધના કરો છો, પણ તમારા જે જૂના મંત્રનો પ્રભાવ છે એ પ્રભાવથી હું તમારી હામું નથી જોઈ શકતો. આટલો તો તમારા મંત્રનો પ્રભાવ છે. તમે વિચાર તો કરો કેટલું તમારામાં એ પ્રકારની શક્તિ છે, અને તમે એ બધું મૂકીને તમે આમાં લાગ્યા. આમ બધું કહેતો જાય ઓલો ભાઈ રાક્ષસ. અને આવી રીતે કેટલું એણે સમજાવ્યું કે આ ન કરાય, આ વસ્તુ ખોટી છે, આ છે તે છે, બધું સમજાવ્યું. પછી ઓલા વૈદ્ય કીધું કે તો પછી મારે ભૂલ થઈ ગઈ.
હવે એ ક્યાંય રહે? સીધા ત્યાંથી રાતોરાત નીકળ્યા, સીધા ગામ પશ્ચિમ આવ્યા. આવીને ભગવાનને મંદિર હતું ત્યાં પછી ગળતા હૃદય પ્રાર્થના કરી, ભગવાન ભૂલ થઈ ગઈ. આ હું બીજાના અંતરનું જાણવા માટે, અંતર્યામી શક્તિ માટે મેં તમારા નામનો આશરો છોડીને હું મેલી વિદ્યામાં લાગી ગયો એમ. એટલે હવે નામ સ્મરણના મેં 4 દાખલા દીધા. તમે 4 દાખલા તમે વિચારી લો. આ છેલ્લો એટલે દીધો કે આપણે નામ સ્મરણ કરતા કદાચ આપણને ઉપલબ્ધિ ન દેખાય, કાંઈક એમ લાગે કે ભાઈ કાંઈ છે નહીં, હવે આમાં શું કાંઈ ફળ મળતું નથી, સ્વામિનારાયણ કરી પણ કાંઈ ફેર પડતો નથી એમ, હાલો હવે કંઈક બીજું કરી એમ, દોરા ધાગા કરી, આ કરી, તે કરી. ના, એમ કોઈ દિવસ નિષ્ઠામાંથી ભગવાન નહીં. ભગવાનને છે ને બધું જ ધ્યાનમાં હોય ને ભગવાન, આપણે ભગવાનનું નામ લીધું ને ભગવાનને તો પરફેક્ટ યાદ હોય કે તમે આ દિવસે આટલા વાગે જ્યારે તમારે આવી મુશ્કેલી હતી ને ત્યારે તમે ગળતા હૃદયે મારું નામ સ્મરણ કરેલું, એ ભગવાનને નોંધ તો હોય જ. અને ગણતરીપૂર્વકની વ્યવસ્થિત નામની યાદી હોય એમ. તો એ વસ્તુ ભગવાનને ખબર હોય તો આપણે જે નામ સ્મરણ કર્યું છે એની આપણે નોંધ રાખવાની જરૂર નથી, એ ભગવાન રાખે છે. પણ ભગવાનને નોંધ ક્યારે આવે? કે આપણે એ નામ મૂકી અને પછી બીજાનો આશરો લઈને ત્યારે ભગવાનને નોંધ આવે. એટલે મેં 2 વાત કરી, આખા રવિ સભાનો સાર રૂપે 2 વાત કરી. પહેલી એ કે ભગવાન સાક્ષાત છે, પ્રગટ છે. બીજી આ કે ભગવાનનું નામ સ્મરણ. એની માટે મેં 4 નોખા 4 દિશાના દ્રષ્ટાંત આપ્યા. ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં કદાચ આપણે સુખી થાય, દુઃખી થાય, એ બધું ભગવાનને ધ્યાનમાં હોય છે. ભગવાન કોઈ દિવસ આપણને દુઃખી ન કરે, એટલું સમજી રાખવાનું. બીજું એ, માનો કે દુઃખ આવ્યું તો એટલું તો પરફેક્ટ સમજી રાખવાનું કે સૂળીનું ભગવાને કાંટે મટાડ્યું છે, નહીંતર આપણું તળિયું ન આવે. આપણે ઊંધે કાંઈ પડવાના હોય તાપીમાં, ભગવાન થોડુંક નાનું એક્સિડન્ટ કરાવી, અંગૂઠો થોડોક સોલાવી, એકાદો નખ બખ અંગૂઠાનો કાઢી બચાવી લે. ઉલ્લીને આપણે જવાના હોય અંદર, કાંઈ હાડક્યું હાજુ ન રહેવાનું હોય, 17 ઓપરેશન થવાના હોય, ભગવાન એક અંગૂઠા નખ કાઢી આપણને એમ થાય બહુ પીડા થાય બાપા, અઠવાડિયું મહિનો થાય બધી, ઓલા હાડક્યા ભાંગી ગયા તો 1.5-2 વર્ષનો ખાટલો થાય. પણ એ ધ્યાનમાં ન આવે. જે બાબતોને સૌથી પહેલો આ વિચાર આવે ને એટલે ભગવાનના નામમાંથી શ્રદ્ધા ન મટે. ને બીજું, પહેલી વાત કરી કે ભગવાન સાક્ષાત છે, પ્રગટ છે. કદાચ માનો કે મૂર્તિમાં પ્રગટ ભાવ ન થાય તો ભગવાનના એવા કોઈ ભક્ત કે સંતમાં ભાવ કરો એવો, જ્યાં આપણને એની પાસે બેહવાથી શાંતિ થઈ જતી હોય, જેની પાસેથી જવાથી, જેની વાતો સાંભળવાથી અંતરમાં શાંતિ થતી હોય, તો ન્યા એ પ્રગટ ભાવ લાવો કે એ વસ્તુ થાય ભગવાનમાં પ્રગટ ભાવ, કે એ આખા આપણા અંતરના ભાવ ફરી જશે. આપણે કેમ કીધું કે ડોસાતાય નિરાવરણ થઈ ગયા, બોલો ગોવિંદ ભગવાનના લાફો મારી આવે. હા, અને તોય પાછા ભગવાન એને હારે બેહારીને જમે, એકના એક થાળમાં જમે. એ વસ્તુ અત્યારે માનો કે આજની તારીખે ઘણી જગ્યાએ છે એવું, એને ભગવાન દર્શન દેતા હશે, ભગવાન એની વાતચીત કરતા હશે. એવા ઘણા બધા ભક્તો આજની તારીખે હશે કે જેની હારે ભગવાન વાતચીત કરતા હોય, બોલતા હોય, ચાલતા હોય, એ જેમ કે એમ ભગવાન કરતા હોય. પણ એ માર્ગે આપણે હાલવા માગતા જ નથી, એટલે પગલું માંડતા હોય. આપણને એમ લાગે એ વસ્તુ અત્યારે થોડી થાય. જોજો આમ સહજ મનમાં એવું જ હોય કે 200 વર્ષ પહેલાં ભગવાન થઈ ગયા ત્યારે બધા દાદા ખાચર, મોટીબા, લાડુબા એની બધા હારે ભગવાન રહેતા, વાતું કરતા. પછી એને પછીના બાલમુકુંદ સ્વામી એ બધા સંતો થઈ ગયા. એ તો હવે પહેલી બીજી પેઢીના સંતો હોય એટલે એટલું દૈવત હોય એમાં, એટલે ભગવાન એને વાતું કરે. અત્યારે હવે ક્યાં એવું બધું રહ્યું છે? કાંઈ એવું કાંઈ નથી. જે હરિકૃષ્ણ મહારાજની ભગવાને સ્થાપના કરી એ જ વડતાલમાં બિરાજે છે, એના જ ભગવાન છે. જે ગોપીનાથજી મહારાજને ગરડામાં ભગવાને એની પ્રતિષ્ઠા કરી એ જ ગોપીનાથજી મહારાજ છે, બરાબર? એ જ ભગવાન છે. બધા બધું આખું માહોલ એનો છે. આપણે બધું ફેરવી નાખ્યું, સમજ્યા? મોબાઈલ ને આ બધો ઇલ્ટી ગિલ્ટી ને આ બધું ન કરવાના ધંધાના નથી. હમણાં દિનેશભાઈ વાત કરતા હોય ઘીમાં એ બધું ન કરવાનું નાખે. હમણાં અહીંથી જ કંઈક પકડાવું અમરોલીમાં. હા એવું. હવે એ આવું બધું કરે માણસો. હવે એમાં કેવી રીતે ભગવાન આવે? એ કરે ને એમાં આજુબાજુના કેટલું વાતાવરણ ડોળી નાખે. કારણ કે હવે તમે વિચાર, માણસની આમ કહેવાય ને સ્વાસ્થ્ય હારે છેડા કરવાના, જિંદગી હારે જ છેડા ને. હવે એ તેલમાં ન નાખવાનું નાખે, ઘીમાં ન નાખવાનું નાખે. માણસો તો શુદ્ધ માનીને ગાયનું ઘી માનીને ખાય. હવે એ નુકસાન તો કોને થવાનું? હવે એ પાપ કોને લાગે? ઓલાને લાગે. હવે એ બધું ન કરવાનું કરતા એવા માણસોનો સંગ આપણે એની ભેગું રહેવાનું, વિચારો કેવી રીતે હારા આવે?
એમ. એટલે જ ભગવાન સભા, કથા, વાર્તા, મંદિર, સંતો, સત્સંગ એનું જરૂર જ આ છે. એ વસ્તુ કરી તો ઓલી વસ્તુનો પ્રભાવ ન અડે એમ. નહીંતર અત્યારે તમે જુઓ તો થોડું કંઈ ધંધામાં કંઈક આઘું પાછું થાય એટલે તરત ગળે ફાંસો ખાય, ઠેકડો મારીને તાપીને પડે. એટલે પણ શું છે ભાઈ, કે મરી જ આવે સોલ્યુશન થઈ જાય કોઈ વસ્તુનું? એ કાંઈ રસ્તો છે એનો? 10મામાં છોકરાનું રિઝલ્ટ સારું ના હોય તો તાપીને પડવા જાય. હું તો વાત કરું છું 2004, 5, 7 સુધીની, બરાબર? ત્યાં સુધી અહીં ભણતા એટલે મને ખબર. ત્યારે જ આવું કાંઈ ફેન્સિંગ બેન્સિંગ નહોતી. અત્યારે કેમ બધી વાયડું ઘર નાખે મોટી. ત્યારે જ પુલ બધા ખુલ્લા જ હતા. ગજેરા પાસે જાય ને ઓલો, હા ત્યાંથી. હવે એ સ્કૂલમાં હું ભણતો એ વખતે 2004, 5માં, 10મામાં. હવે એક્ઝામ આવી ને પછી એ જ બ્રિજમાંથી રિઝલ્ટને દિવસે એક છોકરો પડી ગયો. એટલે ખબર મને. એ વખતે કાંઈ પાળી વાળી નહોતી, ઓલે આમ જાળીને બાળીને એવું બધું. બોલો હવે ક્લાસમાં હોય, હારે હોય, હવે આપણે જોઈએ મરી ગયો, લ્યો શું ફેર પડે? ના પાછા બીજી વાર 10મું ભણે. હવે માનો હાલો આત્મઘાત કરેલા જન્મ નો જ થવાનો હોય. ભગવાન પછી એમ કાંઈ મનુષ્ય દેહ ન આપે, પણ માનો કે આપ્યો, હાલો તો પહેલે જ ભણવું નહીં પડે, તો 10મું નહીં આવે પાછું. હું કામ બીજી વાર કરે? એટલું બધું હવે બાળ મંદિરથી શરૂ કરવાનું. બરાબર? હવે એ વખતે પાછું ઠોઠ જ હોય તો આવીને એવી રીતે ઢગલાને ઢસ હોય, એને કરતાં બીજી વાર 10મું કરી નાખે, કમસે કમ પાસ તો થઈ જાય. એકવાર અનુભવ થઈ ગયો, બીજી વાર કરે પાસ થઈ જાય. ઓલું પહેલે જ શરૂ કરે બાળ મંદિરથી, એકડે એકથી શરૂ કરે એમ. એને એમ જ હોય ને કે પડે ત્યારે કે હવે આવતા જન્મે છે ને હોશિયાર થાય. એના હાથમાં છે હોશિયાર થવું. 10માં આવી રીતે દાંડી મારીને ઠેકડો મારી ગયો, બીજા જન્મે હોશિયાર થાય? બીજો જન્મ જ ન આવે એમ. ઓલો એમ તો ભૂકા કાઢ નાખે, આ તારી જ રાહ બેઠા છે અમે, તારી જેવા આવે આવી નહીં જેવી વાતમાં મરી જવાનું, કે નહીં જેવી વાતમાં દુઃખી થવાનું. હું એમ કહું છું, ભગવાનના ભક્ત જેટલા છે, નરસિંહ મહેતાને માનો આપણે કરો, ટક નહીં છાંડી જતા હોય કોક દી? આપણે કોઈ દી એવું થાય છે? કોઈ દી ન ખાવા મેળવ્યું? એકાદશી ને દી નથી છૂટતું, તે દી આપણે 11 વાના હોય છે. અને હા જે હુવી ત્યાં સુધી સિંગદાણા ના પથારીમાં પડ્યા ચાલુ હોય. હવે એવું તો એમ નહોતું કોઈનું, તોય ભગવાનનું ભજન કરતા હતા. ત્યારે ભગવાન થાય બસ એમ. કમસે કમ હું એમ કહું છું, આપણે ખાવાનું છોડી દેવાનું નથી કહેતો હું. એકાદશી દિવસે તમ તાર ભૂખ્યા રહી શકાય તો સારી વસ્તુ, ઉપવાસ થઈ શકે તો સારી વસ્તુ, પણ કદાચ ન થયું ફરાળ કરીને કરો, એનું હું કાંઈ દોષ નથી ગણતો, ખોટું નથી કહેતો. પણ હું એમ કહું છું, આટલું બધું હોવા છતાંય પછી વધારે બાજુવાળો 4 વ્હીલ લાવ્યો એટલે આપણે 4 વ્હીલ લાવવા માટે તૂટી મરવાનું. એટલે હવે ઠોઠિયું 2 વ્હીલ હશે તોય તમે મંદિર આવી શકવાના છો, કે કામે જઈ શકવાના. 4 વ્હીલ હોય તો જ જઈ શકે, એમાંય ઓલી 4 બંગડીવાળી હોય તો જ જઈ શકે. આપણે વ્યાં તો હાલું ઓલું મારુતિ 800 લઈને ભલે ઠડક થાય, ઊભી રાત 2 જણા ધક્કો મારે, એ બાને માનવતા વધશે કે ભાઈ આવો ને, ધક્કો મારો જરાક ભાઈ લાગતું નથી એમ. એકબીજાને મદદ કરવાની ભાવના થાય. મોટી ગાડી હોય ને એમ ભેં તો હોય, લ્યો હું ના નથી પાડતો, કોઈ વસ્તુનો મારો વિરોધ નથી, પણ એની માટે દોડધામ ન હોય, એની માટે ન કરવાના ધંધા ન કરે, એની માટે અનીતિ ન કરાય. ભગવાનનું ભજન કરાય, ભગવાનનું નામ સ્મરણ કરાય. ભગવાન કોઈથી દુઃખી ન થવા દે. અને નીતિથી રળેલું હોય ને એ કેવી વસ્તુ છે. માનો દુઃખ આવ્યું, અમે કાલે બેઠા વાત કરતો, નીતિથી રળેલું હોય દુઃખ આવે ને તો મને 100 હોય 100 અહીં કોઈ કે હાથાળમાં ભરાવે, દુઃખ તો થાય ને, પીડા થાય, પાછી ખેંચો લોહીનું ટસ્યું આવે, બરાબર? પણ અનીતિથી રળેલું હોય ને એ દાંતડું છે, આમ કરીને આમ નાખી દો અંદર, પછી અનીતિ છે ને આમ ખેંચે, આંતળું લઈને બહાર આવે, એ કેવી પીડા થાય? એ વસ્તુ એવી છે. એટલે એ જાય ત્યારે મને દુઃખ તો હાલો દાંતડા જેવું એક પતલી હોય જેવી આમ આંકડીઓ છે, આમ સમજો હોય જેવો. હવે હોય નાખો ત્યારે પીડા કેટલી થાય, અને એ વાંકી હોય નાખો તો એ પીડા કેટલી થાય? હરખી જ થાય. પણ જ્યારે ખેંવાઈને થાય ત્યારે ઓલી સીધી હોય ખેવો ને તો એક લોહીનું ટસ્યું, ઓલું ખેવો તો આંતળું હારો આવતું રહે. બસ આ વસ્તુ છે, આ અનીતિ. અનીતિ છે ને અંદર જઈને પગ પોળા કરે. અત્યારે જ સારું જ લાગે, અત્યારે 4 વ્હીલ આવે, બધું જ આવે, પણ એ તમે કોકને આમ હેરાન કર્યા, પીડ્યા, અને એ એમ જ થાય ને. માનો કોકે બિચારા નીતિથી પૈસા રેલા અને એના કોક લઈ લે અને એ પછી ઉઠામણું કરી જાય, ગમે એ કરે, હેરાન કરે કોઈ માણસને. અથવા ત્યાં હાલો મજૂર આવ્યા, મજૂર એને વાત થઈ કે ભાઈ તને સાંજ પડે 500 રૂપિયા આપશે. હવે કામ કદાચ ભગવાને જો એટલે શિક્ષાપત્રીનું સ્પેશિયલ લખ્યું, કામ ન થયું એમથી એટલું, અથવા આપણી પાસે એટલું કામ જ નથી અને થોડોક વહેલા ફ્રી થઈ ગયો, બરાબર? પછી તમે પરચુરાણ કામ કરાવ્યું એની પાસે, પછી કે 500 છે ના, 400 લઈ જા. હવે ઓલો ભાઈ શું કરે?
એને શું સમજવાનું? 500 લઈને લાવે એને એ પ્રમાણે બધું ગોઠવે. ભગવાને એમ કીધું એકવાર વેતન નક્કી થઈ ગયું હોય મજૂરનું, પછી એમાં ઓછું નહીં કરવાનું. તમે કામ કરાવો સમય હોય ત્યાં, એની સામે મજૂરની અનીતિ કહું તમને. એ લોકો શું કરે કે માનો કે એને 8 થી સાંજના 6 વાગ્યા સુધીનું હોય, તો આવે મોડા, વહેલા વયા જાય, છેલ્લે બધું એમને અધૂરું મૂકીને વયા જાય. બાંધકામમાં છે ને ખબર હોય તગારા એમને મૂકીને બધું વયા જાય. હવે એ એની અનીતિ એને ભોગવવી પડે, અને એ વસ્તુ થાય જ. આપણે કોઈને હેરાન કર્યા હોય એ આવે ને આવે. કર્મનો સિદ્ધાંત એમ ખોટો નથી. મેં તમને દુખ્યા એટલે એ દુઃખ મારે આવવાનું છે, એ ભોગવવું જ પડે. એ બધું હરખું કરવા માટે, ટાળવા માટે આ સત્સંગ છે. કે કમસે કમ એ માર્ગે તો ન જાય, એ પ્રકારના વિચાર તો ન આવે કે આવું કરાય, આવું આવી રીતે પૈસાવાળા થાય. મૂળ બધી લાગે છે એમાંથી, આ બધી તલપ લાગે છે એમાંથી કે હવે આપણું ઘર હોય, આપણે 1 BHK હોય, બાજુમાં કોઈક 3 BHK આમ 3-4 માળનું મોટું કરે ને પાછું એકલો રહેતો હોય રાજા સાઈન જેમ. હેઠે 2-4 ગાડીઓ હોય, 2-4 ટુ વ્હીલ હોય, અને આપણે એક ઠોઠડિયું હોય. એ કેટલોય ધક્કો માર્યો ને આમ શોખ બોક આપો ને માણ કીક મારો. તો શિયાળામાં તો અડધી કલાક તો ચાલુ કરતા થાય ઢ્રોંગ ઢ્રોંગ કરીને. અને કે શોખ આવ્યા પછી ગજવો કેટલી વાર થાય, કેટલાય ધુમાડા કાઢે ત્યારે હાલે થોડું. એવી ગાડી હોય ઠોઠડીને. આપણી બાજુમાં 3-4 4 વ્હીલો ને 2-5 ટુ વ્હીલો ને એવું બધું હોય. આપણને એમ થાય પણ ભગવાને ત્યાં આપણે આવું ભક્તિ કરવી, આટલી બધી સત્સંગ કરવી, ભક્તિ કરી, સંતોને ઓળખી, ભગવાનને ભજી પૂજા કરી, આવું ભગવાન કંઈ સામું નથી જોતા. અને આનું જો કેવું હાલે, મતલબ જ્યાં હાથ નાખે ને રૂપિયા આવે. ભાઈ એના કર્મ હારા છે, ગયા જન્મને એના કર્મ હારા છે હોય, પણ અનીતિથી રૂપિયો લાવતા હશે. જૂના તો કર્મ બધા હશે ત્યાં સુધી એનું પ્રારબ્ધ હશે એ પ્રમાણે મળશે. પણ ભગવાન પછી ભૂગા કાઢ નાખે, પછી આ આંતડાની જેમ જ બધું ખેંચી નાખે. એટલે ગમે એવો કપરો કાળ હોય, આ માર્ગ નહીં લેવાનો. કદાચ ભૂખ્યું રહેવું પડે, 1 ટક છાંડી જવું, અનીતિનો માર્ગ નહીં લેવાનો, એમાં સુખ નથી. અને એ માર્ગે હાલ્યા હોય ને પછી આપણે ભગવાન તરફ જવું, મીન્સ ભગવાનને ભજવું, સુખ ન આવે, ભગવાનને પામી ન શકાય. પછી ભગવાનનું ભજન ન થાય, સ્મરણ, પછી આપણે સ્વામિનારાયણ કરી પણ અંદરથી આનંદ ન, અંદરથી પીડા થાય. માનો કે કોકનો ધાબળો શિયાળો હોય અને કોકનો ધાબળો ચોરી આવી, ટાઈટ તો વહી જાય, પણ ભય જાય. હમણાં એને ખબર પડી જશે, ભાળી જશે, તો એમ ભય જાય. તો ભય નવું ટાઈટ છે ને, ઘડીક તો ટાઈટ હોય, ઠઠર થાય, પૂરું થઈ જાય, હવે તડકો નીકળે વહી જાય. બોલો ભય એ આખી જિંદગીનું ઘર કરી જાય, એ કંઈ એમ ન વયો જાય. તો એ જ વસ્તુ છે આ, કે એકની એક બાબત હોય એમ. એનો જ ધાબળો છે, નીતિથી કમાઈને લાવો, ટાઈટે જાય, ભય ન આવે. હા, આવતા વાર લાગે, થોડીક ટાઈટ સહન કરવી પડે કે આ શિયાળામાં ન આવ્યો, આવતા શિયાળા આવે. તમે જૂના હરિભક્તોના દુઃખ જુઓ, આપણા ભક્તોના, એ પ્રમાણે અત્યારે જુઓ તો આપણે વરસાદ આવે, વરસાદ તો તમારા ઘરમાં ટીપા પડે છે, આમ સુવા થાય છે. ઓલાને તો ઠેકાણા જ નહોતા. સારંગપુરમાં ભગતનું નામ ભૂલી ગયો, પણ એનું ખોવડું પડ્યું, બહુ વરસાદ વરસ્યો, ખોવડું પડ્યું. ભગવાન રાતે જાગીને એનું જે ઓલું હોય ને મોભ, એ ખંભે રાખ્યું. આખી રાત ખંભે આમ ટેકો રાખીને ઓલાને બધાને બહાર કાઢ્યા, ઢોર ઢાંખર ને બધું ઓકે બહાર કાઢ્યા, ને પછી ભગવાને રક્ષા કરી આવી રીતે. હવે તમે વિચાર કરો, એવી ગરીબી આપણે છે, ટીપા પડે છે કંઈ ઘરમાં, સાવ સજ લીકેજ છે. હવે તો એટલું તો માનો કમસે કમ કે ભગવાન નથી, એ હાથ રાખીને જ આમ રાખીશ આપણા સજ ઉપર, ત્યારે જ ટીપું નથી પડતું. તો હવે ભગવાનનું નામ સ્મરણ કરીએ, ભગવાનને આપણે પ્રગટ માનીને ભક્તિ કરી, તો ભગવાન આપણને હથેળીમાં રાખે. પણ ભગવાન હથેળીમાં રાખે ને આપણને એમ થાય કે 4 વ્હીલ નથી, એટલે 4 વ્હીલ હોય તો જ હથેળીમાં થોડા હોય એમ. એ ભગવાન જેમ રાખે છે એમ આપણે રાજી રહીએ ને, એ ખરેખર ભગવાનની કૃપા કહેવાય. અને આપણે ભજન સ્મરણ કરતાં કરતાં એ જ કરવું, જે પરિસ્થિતિમાં ભગવાન રાખે એ પરિસ્થિતિમાં આપણે ભગવાનના થઈને રહેવી, અને બીજું ભગવાનની કૃપા માનીને રહી કે ભગવાને મને રાખ્યો છે ને, સુખી રાખ્યો છે. બસ એટલું જ. આ અત્યાર સુધીની રવિ સભાનો અમે 2 પોઈન્ટમાં આખો સાર કીધો. હવે પૂજ્ય અલૌકિક સ્વામી આવી ગયા છે, તો આપણે સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણને રૂડા રૂડા આશીર્વાદ આપે. તો પૂજ્ય અલૌકિક સ્વામી. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ, સરસ. લ્યો, સર્વોપરી ધામમાં બિરાજમાન વાલા વાલા આપણા મહારાજની સાનિધ્ય સરસ મજાની રવિ સભાનો તમે લાભ લઈ રહ્યા છો. પૂજ્ય ધ્યેય સ્વામી તમને સત્સંગ કથા વાર્તાનો લાભ આપે છે.
હમણાં તો જરા ચોમાસું ને બધું દિવાળી નજીક આવી એટલે બધા ભક્તો થોડા દિવાળીની તૈયારીમાં બધા ધૂમ પાડવામાં છે હિતાભાઈ. હા સ્વામી હા. બરાબર. હા બધું ધૂમ પાડવાનું, ઘણ કાઢ્યું, હવે ધૂમ પાડવાનું. બધું દિવાળી નજીક આવી ગયું. કાંઈ વાંધો નહીં, બહુ સરસ. અમે સંતો વિચરણ કરતા કરતા અત્યારે શિકાગો પહોંચ્યા છીએ, અમેરિકામાં. હરજી બાપા. શિકાગોમાં બહુ સરસ અમારું પકાભાઈ વિચરણ ચાલે છે. અમિતભાઈ છે. હા સરસ. બધાને આપણે આજે મળવાનું છે ખાલી. જય સ્વામિનારાયણ કરીએ ને બધાને. બરાબર. અમારે જય સ્વામિનારાયણ. બરાબર. હા ઘનાભાઈ છે ને જાગૃતભાઈ છે. બહુ સરસ. મનજી બાપા છે. બરાબર. હા મનજી બાપા કેમ છે? મોક્ષ આવ્યો છે? ના નથી આવ્યો. બરાબર. પરીક્ષા ચાલુ છે. હે પરીક્ષા ચાલુ. બરાબર. હવે દિવાળી નજીક આવી ને. પરમભાઈ આવ્યા લાગે જો. પરમ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાહ, મંત્રભાઈ છે. મંત્રભાઈ છે, પરમભાઈ છે, પછી વંશભાઈ છે. તારું શું નામ? કે અંશ? કૃષ્ણ. હા વચ્ચે બેઠો એ કૃષ્ણ અને આ કૃષ્ણ. હા અંશ. આ અંશ. અંશ અને વંશની અમારે જોડી છે જોરદાર. ઝાડવા બાડવા કઈ નવા ઉગાડવા હોય અને પછી જો ન થવા દેવા હોય તો એ બેને છૂટા મૂકવાના. દોરીઓ બોરીઓ બાંધેલી તોડી નાખી હોય તો. સરસ સરસ. બાળ મંડળ છે અમારે, હાલો છે પણ બહુ સારું. અમારે તુષાર ને, તુષારભાઈ બાજુમાં બેઠા એ કલ્પેશભાઈ. હા કલ્પેશભાઈ. બરાબર બરાબર. બહુ સારું. હા મનોજ કાકા આવ્યા છે. બરાબર. જય સ્વામિનારાયણ. હા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધા જ ભક્તોને. ભરત કાકા આવ્યા લાગે છે આજે જો. હા એ તો રોજ આવે. વાહ. હા ધમભાઈ છે, શ્રી વિપુલભાઈ છે. બહુ સારું. બસ બસ સરસ. બધા ભક્તોને સત્સંગનો લાભ લેવાય છે, ભગવાનની કૃપા છે. હા બધા ખુરશી વાળા અમારા હરજી કાકા ને ધવલભાઈ ને નરેશભાઈ ને હરિબાપા ને પાટીલ ને કલ્પેશભાઈ તો બહાર ઉભા છે. આવતા રહ્યો, હજી પીરસવામાં વાર છે અંદર. થોડુંક બેહાય તો પગ વળતો થાય. હા જય સ્વામિનારાયણ. હા મૌલિકભાઈ છે, જૂના ને જાણીતા. સરસ. હા બરાબર. વલ્લભભાઈ છે કે શું? દિયાળભાઈ છે. દયા દયા વલ્લભભાઈ શું? દયાળભાઈ કાસોદરિયા. હા કાસોદરિયા ને. હા. હા સમયે બરાબર. સૌંદર્યમાં રહેવા આવ્યા છે. આપણા હરિદાદા છે ને એના પાડોશી થયા. હા વાહ, અમારા પાડોશી થયા. શું દયાળભાઈ? હા કહેતા હતા વચ્ચે તો. હા સરસ સરસ. લ્યો પછી કોણ છે? હા ન ઓળખ્યા. કેસરી ટી શર્ટ વાળા ભાઈ. હા તો જયેશભાઈ છે. જયેશભાઈ. હા વાળ વાળ બદલી નાખ્યા એટલે જરા. બરાબર. હા પછી હરેશભાઈ નારીગરા. ના હરેશભાઈ કોણ છે? બરાબર. અમારે દાદા ખડ કામનું બધું સારું કામ કરે છે. હા હરેશભાઈ ને. નહીં. હા હરેશભાઈ. બરાબર બરાબર.
સરસ. વાહ. હા, ડુંગરાણી દાદાનું વાળ ધોળા થઈ ગયા છે હવે. છેલ્લે બેઠા છે. જય સ્વામિનારાયણ હરજી બાપા. સારું, આ તો બધાને કીધું આપણે દર્શન થાય ને. બહુ સરસ. તમારા બધાના ભજન ને ભાવના ને બધું ભક્તિ ને તમે બધા નિયમો રાખ્યા હતા ને હરજી દાદા, તો અમારી સંતોની તબિયત તો હજી એમને એમ છે. હજી કોઈ પ્રકારે એમાં કાંકરી કરી નથી તબિયતમાં. બધા કઈક ભક્ત ચિંતામણીના પાઠ કરે છે ને ભજન કરે છે ને તમે મને કીધું હતું. કોઈ પ્રકારે તબિયતમાં કાંઈ જ નહીં. બહુ સરસ, એકદમ સારી તબિયત અમારી સંતોની રહી ને બહુ વિચરણ સરસ રહ્યું. અહીંયા પણ બધા ભક્તો બહુ સારા ભાવનાવાળા ભક્તો છે. ઘણા બધા એવા ભક્તો છે અને ભગવાનમાં અને સંતોમાં ખૂબ પ્રેમ છે અને ભગવાનની આજ્ઞા ઉપાસના પરાયણ રહેનારા. હા, આપણા મહારાજ. વાહ, સરસ મજાનો ગુલાબનો હાર આજ ધારણ કરાયો છે. તો ખૂબ અમે બધા સંતો અહીંયા આનંદથી વિચરણ કરીએ છીએ ને હવે તો બસ થોડાક દિવસો જ રહ્યા આવી જશું તમારી સાનિધ્ય અને આપણે બધા સાથે મળીને આનંદ કરશું પાછા. અને હજી આપણી પાસે આ વર્ષના 15 દિવસ છે, પછી વર્ષ પૂરું થાય છે. દિવાળીનો દિવસ આવે એટલે પછી નવું વર્ષ સ્ટાર્ટ થાય. આમ ગણો તો આપણે નવું વર્ષ ઉજવીએ, પણ આપણી જિંદગીના વર્ષોમાંથી એક વર્ષ ઓછું થયું એવું પણ લઈ શકાય. હા, પણ એમાં કાંઈ મૂંઝાવાની ટેન્શન લેવાની જરૂર નથી. પણ એટલું આપણે તપાસ કરતું રહેવાનું. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક વાત કરી છે કે આપણે ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલા વધ્યા, કેટલા ઘટ્યા સત્સંગમાં, એનો થોડોક તપાસ કરવો. તો આપણે એ તપાસ કરતું રહેવું કે આ વર્ષે સત્સંગમાં હું કેટલો આગળ વધ્યો, ભગવાનની નજીક કેટલો ગયો. કેમ કે આપણે આ લોકમાં ભગવાને આપણને જન્મ આપ્યો છે તો એક પછી વર્ષ પછી વર્ષ પછી વર્ષ એ ફિક્સ છે. કોઈ માટે એવું નથી કે 1000 વર્ષ રહેવાના છે. બરાબર, વધીને 100 અને 125. કોક વળી 150 જીવતા હોય છે એવા 150 છે અને 250 વાળા છે. વચ્ચે કઈક વિડીયો આવ્યો હતો તો એ કે મને મૃત્યુ ભૂલી ગઈ છે, હિન્દીમાં બોલતા હતા, એની સ્ત્રીલિંગમાં આપણે કે મને મૃત્યુ લઈ જવા માટે ભૂલી ગયું છે. એટલે કોક વળી 100, 150, 250 જીવે, એનાથી વધારે કોઈ જીવતું નથી. બરાબર. અને આપણે જે પ્રદેશમાં રહીએ છીએ ત્યાં તો 60 ને 70 ને 80 ને 90 વધીને. અને એમાં હવે તો આ બધું ફાસ્ટ ફૂડ થઈ ગયું, એમાં તો બધા બહુ ઓછી આયુષવાળા થઈ ગયા. એટલે આપણા છેલ્લા શ્વાસ આવે ને એના પહેલા આપણે એવું સરસ કામ કરી લેવું છે કે આપણે એકદમ નચિંતપણે બેઠા હોય, આનંદથી એકદમ તૈયાર થઈને, વાહ મહારાજ, મહારાજ લેવા આવે ભગવાન, તો અહીંયા આપણે એ જ હોય ને ત્યાં એ જ હોય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક વાત કરેલી છે કે જે એવી સ્થિતિવાળા હોય એને તો ક્યાંય દૂર જવું આવું નથી હોતું. જ્યાં ભગવાનની મૂર્તિ ત્યાં જ અક્ષરધામ છે. એવી એક ઊંચા લેવલની સ્થિતિ છે. આપણે ધીમે 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 ત્યાં પહોંચવું છે. ભગવાન આપણને અખંડ દર્શન દે. અને એવું નથી કે ન થાય, બધું જ થઈ શકે. આપણે એકદમ શુદ્ધ હૃદયથી, પવિત્ર મનથી જો ભગવાનનું ભજન કરતા હોય, ભગવાનની સેવા ભક્તિ કરતા હોય, તો આપણી ઉપર ભગવાન રાજી થઈને આપણને એવું કરી આપે. અને આપણે અંદરની ઈચ્છા જે છે ને એ બહુ અગત્યની છે. આપણી ઈચ્છા એવી રાખવી. આપણે કાંઈ પણ કરીએ હરજી બાપા, સેવા, સત્સંગ, કથા, વાર્તા, તો અંદરથી શુદ્ધ હૃદયમાં ભાવ રાખો કે આ સેવાએ કરીને, કે આ ભજને કરીને, આ ભક્તિએ કરીને ભગવાન મારા ઉપર રાજી થશે. ભગવાનની સાથે થોડી થોડી વારે વાતો કર્યા કરવી. ભગવાન તમે મારા ઉપર રાજી થશો ને, તમે મારા ઉપર રાજી છો ને, આ હું કરું છું મહારાજ તમને ગમશે ને. એમ કરતા કરતા આપણે આખો દિવસ આનંદમાં ભગવાન સાથે વિતાવો. એટલે ધીમે 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 ભગવાનનું કામ એવું છે કે આપણે એને બોલાવ્યા કરીએ ને એટલે ક્યારેક એનાથી રહેવાય નહીં. એ પછી આપણને હોકારો દઈ દે અને આપણી સાથે બોલવા માંડે. અને આવો એક આપણે જીવનમાં ટાર્ગેટ રાખવો જોઈએ કે આપણી સાથે ભગવાન હાલતા ચાલતા બોલતા ખાતા પીતા આપણી સાથે આવે, આપણી સાથે રહે. અને દરેક પરિવારમાં, ફેમિલીમાં એવું આપણે બધા સાથે મળીને નક્કી કરવું કે આપણા ઘરે સાક્ષાત ભગવાન આવીને રહે.
એવું આપણે પવિત્ર ઘર રાખવું છે, એવા બધાના જીવન રાખવા છે, એવા બધાના વિચારો રાખવા છે, અને એવો બધા આપણે ઠેરાવ કરવો છે. અને રોજ કાંઈ પણ કરીએ ને તો બોલો આખા ઘરનું કાંઈ પણ કામ કરતા હોય ને એ બધું જ ભક્તિ બની જાય. ઘરમાં કામકાજ કરતા કરતા આપણે એવું રાખીએ કે આજે જો રસોઈ બનતી હોય તો એમ થાય કે આજે આવીને ભગવાન જમશે. એવા કેટલાય આપણા સંપ્રદાયના ચરિત્રો છે, પ્રસંગો છે, કે કોઈએ નક્કી કર્યું હોય. આપણા ધોલેરાના ભાઈ હતા તો કે આજે આ ભજીયા સરસ બને છે, માખણના ભજીયા, ભગવાન જમે એવા, ભગવાનને જમાડવા. તો બોલો ભગવાન આવ્યા અને જમી ગયા. એવા તો ઘણા બધા પ્રસંગો. એક ઓલા બેનની વાત આવે છે કે રોટલો બનતો હતો ને, ખુલ્યો રોટલો બહુ જોરદાર, કે આ તો ભગવાન જમે એવો રોટલો છે. તો મહારાજ એને ઘેરે આવ્યા માંડકી લઈને દોડતા દોડતા, અને કે આજ ભૂખ લાગી, જમવા આપો. પછી એને ગરમા ગરમ રોટલો, એ કે એ નહીં, વચ્ચે તમારો ફલાણો રોટલો છે એ આપો. મહારાજે બોલો થપ્પામાંથી માગીને લીધો. પછી એને ખબર પડી કે આ રોટલો તો મેં થયો ત્યારે જ થયું હતું કે આ ભગવાન જમે એવું છે. એમ આપણા હૃદયના ભાવ હોય. આ મહારાજ પ્રગટ હતા ત્યારની વાત, પછી પણ એવા ઘણા બધા ભક્તો, હાલમાં પણ એવા ઘણા બધા ભક્તો છે કે એના ઘેરે આવીને ભગવાન બધો એનો ભાવ સ્વીકારી શકે. એવા ભાવવાળા ભક્તો આપણે બનવું છે. આપણે એવો ટાર્ગેટ રાખવાનો, ને એ આપણી જીવનની સફળતા છે. આપણા મનુષ્ય જન્મની સફળતા જ એ છે કે આપણી ઉપર ભગવાન રાજી થાય, ભગવાન આપણને વશ થઈ જાય. એ ભગવાનના ભક્તની સાચી સફળતા કહેવાય. અને એમાં જ આપણને સુખ અને શાંતિ મળે. બાકી તો આ સંસારમાં તમે બધા જોયું, આપણે જન્મા તે દાડાને જોઈએ છીએ કે હમણાં સ્થિર થાય બધું, હમણાં સ્થિર થાય, ધંધા પાણી નોકરી આ તે. હીરામાં હવે તમે જોવો તો થોડીક દી થાય ને ત્યારે પાછું મંદી આવે, થોડાક દી આવે મંદી આવે તો એવી થાય કે હીરામાં રહેવું જ નથી, સમજાણું. પછી પાછું થોડીક તેજી આવે તો એમ થાય કે હવે હીરા સિવાય બીજું કઈ કરવું જ નથી, હીરામાં જ બધું કમાણી છે, એમ થાય. પાછું એમ માથાકૂટો અને બધી પરિસ્થિતિઓ બદલા જ કરે. આ લોકો કોઈ એવો સ્થિર કે સ્થાયી નથી, સમજાણું. અને પરિવારમાં તમે રહ્યો છો તો તમને એ અનુભવાય બધા પ્રશ્નો, માથાકૂટો બધું હાલતું જ હોય. ઘડીક થાય તો બીજું કામ આવે ને, કાં છોકરાને પરણાવવાનો હોય, છોકરાને ભણાવવાનો હોય, એની બધી જવાબદારી, સમજાણું. કાં પાછું કંઈક મકાન લીધું હોય એની પછી લોન હાલતી હોય ને એનો હપ્તો આવીને ઉભો રહે ને, એ પાછું સેટિંગ કરવાના ને, એ બધા હપ્તા, એ પાછા મંદી આવે ત્યારે હપ્તા પૂરા થાય ને એનું ટેન્શન આવે ને, કેટલી બધી માથાકૂટ, સમજાણું. હમણાં એ બધા હપ્તા બહુ વધી ગયા છે, એટલે એવું બધું ચાલ્યા કરતું હોય. એટલે સ્થિર કાંઈ નથી. તો ખરેખર સ્થિર કે શાંતિ ક્યાં મળે, સમજાણું. હપ્તાની વાત આવી ને તો મને યાદ આવ્યું, હમણાં એક ગૌરી ભગત મને અમેરિકા મળી ગયા. અહીંયા એ વર્ષોથી ચાલે. મને કે સ્વામી મેં મકાન લીધું અને કેટલા વર્ષ ત્યાં કઈ કીધું, એક બહુ ઝાઝા વર્ષ તો એને ભરવાના જ હાલશે, એ ગઢા થઈ જાય ત્યાં સુધી એને હપ્તા ભરવાના હાલશે ને. 20 વર્ષથી ભરે છે હપ્તા, અને એ હપ્તા આ લોકો પાસે એવી રીતે રાખે છે, એનું વ્યાજ આપ્યા જ કરે. એટલે વ્યાજ રળીને એનું વ્યાજ ને હપ્તા ને બધું આપ્યા કરવા. આવી બધી માથાકૂટો આ લોકમાં હાલ્યા કરતી હોય. તો ખરેખર શાંતિ આપણને ક્યાં મળે? ભગવાનના ચરણમાં, ભગવાનના શરણે મળે, સમજાણું. એટલે આ ગમે એમ કરીને આપણે છે ને નક્કી જ રાખવું. આજે તો થોડું બધા તમે હમણાં દિવાળીની તૈયારીમાં છો, પરંતુ તો પણ થોડુંક આપણે સત્સંગ આપણા માટે કરી જ રાખવો, સમજાણું. અને નક્કી જ રાખવું. 5-25 રૂપિયા આમ તેમ થાય ને તોય જતા કરી નહીં, આપણા આધ્યાત્મિકતાનું પોષણ એ કરી જ લેવાનું. ભગવાનનું ભજન, ભક્તિ, સત્સંગ, એના માટે આપણે સમય આપ્યો છે ને, એ જ આપણે આનંદ છે. એનો મોટો અને એની મોટી પ્રાપ્તિ આપણને એમાંથી જ થવાની છે. એટલે બહુ આનંદથી ઉત્સાહથી કરવું. અને નાની મોટી પરિસ્થિતિ આવે ને તો મૂંઝાવું નહીં. ભગવાન આપણી સાથે છે, ભગવાનનો વિશ્વાસ રાખવો. હોય પરિસ્થિતિ, દિવાળીના દિવસો આવશે એટલે કોઈક સુખી હોય થોડું ખરીદી કરે, થોડુંક બધું લાવે, આ કરે તે કરે. આપણે આપણા ઘરની પરિસ્થિતિ જોઈને કરવું, સમજાણું. પરિસ્થિતિઓ બદલાય તો એ પ્રમાણે થાય. પણ આપણી પરિસ્થિતિ હમણાં સામાન્ય હોય, હમણાં આપણે એવી ન બહુ ખરીદી કરવી. બધી વસ્તુ પદાર્થ આ તે જરૂરિયાત પૂરતું ખાવા પીવાનું થઈ રહે. બહુ થઈ ગયું. કપડા વપડા પછી દર વખતે પહેરતા હોય તો બહુ મોંઘા ન લાવવા. આપણે જે પહેરતા હોય એવા જ લાવવા, પણ એવા કલર ના લાવવાના, સમજાણું. સસ્તા હોય તો એવા કલર ના મળે ને, એવી ચોકડી વાળા સસ્તા મળે ને મોંઘાય મળે, મૌલિકભાઈ. કોઈને કઈ ખબર ન પડે. લ્યો, આપણને એમ થાય બીજા પણ એમ કે છે કે તમે પેલા આવા પહેરતા ને આવા પહેરતા. એમાં કાપડમાં તો કાંઈ કોઈને કાંઈ ખબર જ પડે છે.
બધાનું હરખું હોય. એમ બધી બાબતમાં થોડુંક હમણાં સેવો સમય હોય એ પ્રમાણે આપણે ચાલવું, અને સમય પ્રમાણે ચાલીએ તો ભગવાનની આજ્ઞા મુજબ ચાલ્યા કહેવાય. ભગવાને કીધું ને કે જેવો પોતાના ઘરમાં આવક હોય એવો ખર્ચ કરવો, આવક ઉપરાંત ખર્ચ ન કરવો. આ મહારાજની બહુ સરસ મજાની આજ્ઞા છે. તો આખા પરિવારે ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે ચાલવું. ભગવાનની આજ્ઞા મુજબ ચાલીએ એમાં આપણને સુખ રહે, આનંદ રહે, અને છેવટે આપણે કીધું એમ આનંદથી ભગવાનને પામવું છે, અને એ ભગવાન કરી દેશે, 100% કરી દેશે. આપણે એમના આશ્રિત થયા છીએ, એમના શરણે છીએ, એમની આજ્ઞા મુજબ ભજન ભક્તિ સત્સંગ સેવા કરીએ છીએ, અને સત્સંગમાં છીએ એટલે એ કામ ભગવાનનું છે. ભગવાને એ માથે લીધેલું છે, એનો વિશ્વાસ ખૂબ રાખજો. મહારાજનો વિશ્વાસ ગળા ડૂબ રાખવાનો, અને એ આપણી સાથે જ છે. એ આપણને દૂર જવા દે એમ નથી. એમના આપણે છીએ એટલે ભગવાને તમે જોજો શિક્ષાપત્રી વાંચો ને તેમાં આવશે વારે વારે અમારા આશ્રિત, અમારા આશ્રિત, અમારા. એમ મહારાજે આપણને પોતાના માનેલા છે. આપણે મહારાજને પોતાના માનવા. જાણો કે હું મહારાજનો છું, મહારાજ મહારાજ. આ બહુ મોટી વાત છે, અને એનાથી આપણને ભગવાનમાં હેત થાય, ભગવાનને આપણામાં હેત થાય. જેમાં મારાપણું થાય એમાં આપણને હેત થાય. બહુ મોટી વાત છે, સમજાણું? તમે જુઓ, તમે આપણે જન્મ થયો ત્યારથી તમારે ઘરના બધા મેમ્બર્સ આજુબાજુના હોય તો એમાં મારાપણું શીખવાડ્યું, બરાબર? પણ તમારા મેરેજ થયા પહેલા એ પાત્ર તો આ પૃથ્વી પર હતું જ, પણ એમાં મારાપણું નહોતું. સમજાણું? મેરેજ થયા પછી તરત એમાં મારાપણું થઈ ગયું તો થયું કે નહીં? એમ ભગવાનમાં આપણે કદાચ એટલું બધું ન હોય, પણ જો આપણે એ ભગવાનને મારા માનવા માંડીએ તો ધીમે 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 એમ થઈ જાય બસ ભગવાન જ મારા છે. ખરેખર તો સાચું તો એ જ છે, કેમ કે ભગવાન સિવાય છે ને આપણું કોઈ નથી આ લોકમાં. એટલે કોઈ બીજા પાસેથી એટલી મોટી આશા કે અપેક્ષા ન રાખવી, અને વિશ્વાસ પણ ભગવાન જેટલો તો કોઈનો ન રાખવો. હા, કેમ કે આપણું દેહ આપણને છોડી દેવાનો, તો બીજું બધું તો છૂટી જવાનું. એટલે આ લોકની સત્તા, સંપત્તિ કે પછી વ્યક્તિ કે વસ્તુ કે પદાર્થ એ બધું જ આગુ પાછું થઈ શકે છે, અને થઈ જાય. આપણો દેહ ખુદ થઈ જશે, તો છેવટે ભગવાન એક આપણા છે. એટલે ભગવાનમાં મારાપણું કરવું, સાચું મારાપણું ભગવાનમાં રાખવું. આ અંદરથી સમજણથી કરી નાખ્યું હોય ને આપણને બહુ આનંદ આવે. પછી ગમે તેવી પરિસ્થિતિ આમ તેમ થાય ને તેમ થાય, પણ મારી પાસે કાંઈ લૂંટાતું નથી, કેમ કે મારું કાંઈ છે નહીં. આ લોકમાં આવ્યા ત્યારે શું લઈ જાય? તો છે એક વસ્તુ, એ તો મારી સાથે જ. ભગવાને શિક્ષાપત્રીમાં કીધું કે ભગવાન આપણે અંદર જ રહેલા છે. જેમ હૃદયમાં જીવ રહ્યો છે એમ જીવમાં ભગવાન રહ્યા છે. એ આપણા છે બસ. મોટા મોટી સંપત્તિ, મોટા મોટું ધન અને મોટા મોટી મૂડી એ આપણા ભગવાન છે, અને એ આપણી સાથે છે. એ ક્યારેય લૂંટાઈ જવાની નથી, અને એને આપણે જાળવીને જતન કરીને પકડી રાખવાના. એ રે એના એવી રીતે એમની આજ્ઞાની ઉપાસના કર્યા કરીએ, એ આપણી સાથે કાયમ રહે. બરાબર? બસ, બહુ સરસ, બહુ આનંદ થયો અરજી બાપા. અને બધા જ ભક્તો હમણાં દિવાળી તમે લગભગ કદાચ દેશમાં જતા રહેશો ત્યારે અમે ત્યાં આવશું, પણ જે હશે એ બધા ભક્તોને મળશે ને તમે પાછા આવશો ત્યારે મળશું. અને વડતાલ ઉત્સવની તૈયારી બધી ચાલી રહી છે જોરદાર. તો શિક્ષાપત્રી મહારાજે લખી, આપણે આજે શિક્ષાપત્રી વિશે વાતો થઈ, તો એના 200 વર્ષ પૂરા થાય છે. અને મહારાજે આપણા સંપ્રદાય માટે 2 દેશ ને 2 ગાદી કરી અને આચાર્યની સ્થાપના કરી. તો એ આચાર્ય સ્થાપનાને પણ 200 વર્ષ પૂરા થાય છે. એ બંનેના દ્વિશતાબ્દી ઉત્સવ એક સાથે ભેગા આ વખતે વડતાલ કાર્તિકી સમયમાં ઉજવવાના છે. તો બધાને ખબર છે, આપણે 1-2 વખત વાત થઈ, પણ દરેક ભક્તો એમાં લાભ લેવા હોય એવું કંઈક સમયનું આયોજન કરજો. આપણું વડતાલ મહારાજે આપણને કીધું છે કે વણ તેડા વડતાલ આવવું કાર્તિકી સમયો ચૈત્રી સમયમાં. તો આપણે એ ઉત્સવનો લાભ લેવાય. આપણી જીવનની હયાતીમાં આવા ઉત્સવો ઉજવાય છે, આપણા માટે બહુ ભગવાનની કૃપા અને ભાગ્યની વાત કહેવાય. એ લાભ લેવો તો બને ત્યાં સુધી આખા ફેમિલીએ અનુકૂળતા સેટિંગ દર્શન કરી જવા. નાના નાના છોકરાની દર્શન કરવા લઈ આવવા. સમજાણું? વડતાલને આવી રીતે આપણા પવિત્ર ધામોમાં દર્શન કર્યા હોય તો છોકરાઓને પણ સંસ્કારો રહે. તો એ બધાએ ભક્તોએ ધ્યાનમાં રાખવું અને આયોજન કરવું. અને દેશમાં હો તો ત્યાંથી નીકળતા કે આવતા કે જાતા કે અથવા અહીંથી પણ
જઈ આવું. આપણે બીજી બધી જગ્યાએ હગાવાલામાં કેટલી જગ્યાએ જતા હોય, બધા ખર્ચા કરતા હોય. ભલે આપણે અહીં બીજું કાંઈ નહીં, ખાલી ટિકિટ ભાડાનો થાય, કાં ગાડી લઈને ગયા હોય તો ડીઝલ પેટ્રોલ ના થાય. પણ આપણા માટે આવો ઉત્સવ આવ્યો છે તો એનો લાભ લઈ લેવો બને ત્યાં સુધી. બરાબર. હમણાં ઘણા બધા ભક્તો પ્રદક્ષિણા કરવા ગયા હતા. આમાંથી અનુકૂળતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ગમે ત્યારે પ્રદક્ષિણા કરવા પણ જવું. મહારાજે એનો મહિમા ખૂબ કીધેલો છે. મહારાજે ખુદ પોતે વડતાલ ધામની 200 પ્રદક્ષિણા કરેલી. તો જ્યારે અનુકૂળતા હોય ત્યારે આ વડતાલ ઉત્સવ નિમિત્તે, દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે પ્રદક્ષિણા પણ કરી લેવી, જેવી અનુકૂળતા સમયનું સેટિંગ થાય એ રીતે. બરાબર. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.